જે અલગ અલગ પ્રકારના જે ભૂત રસ્યાવલીઓ દેખાય છે એની આપણે આજના આ સેશનમાં ચર્ચા કરવાની છે. પૃથ્વી ઉત્પન્ન થઈ, પૃથ્વીની ઉત્પત્તિથી લઈ અને આજ દિવસ સુધીની આપણે જો વાત કરીએ તો પૃથ્વી પર ઘણા બધા ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થયું છે અને એનું ધ્રાસ પણ થતો રહે છે. મતલબ કે આ પ્રોસેસ છે આખી કેવી છે, અવિરત છે, રાઈટ. ઘણી વસ્તુઓ નિર્માણ થાય છે તો ઘણાનો ધ્રાસ થતો આપણને જોવા મળે. પ્રાકૃતિક બળો જેવા કે ભૂતળ છે, બરાબર, એ પ્રાકૃતિક બળો દ્વારા શું તૈયાર થાય છે? ભૂતળ તૈયાર થાય છે. એટલે કે ભૂતળ એટલે કે ભૂમિખંડો બને છે, મહાસાગરો બને છે, બરાબર. એમની ઉપર અલગ અલગ પર્વત શ્રેણીઓ બને છે, મેદાનો બને છે, ઉચ્ચ પ્રદેશ બને, કોતરો બને, ખાઈઓ બને, ખીણો બને, જળધોધ બને, હિમસ્માવલી બને, રેતીના ઢુવા બને, આવું બધું બને, રાઈટ. એટલે કે વિશિષ્ટ દેખાવવાળા જે આ સ્વરૂપો છે, આ વિશિષ્ટ દેખાવવાળા સ્વરૂપોને આપણે શું કહીએ છીએ? એને આપણે ભૂમિ સ્વરૂપો કહીએ છીએ, જેનો વિકાસ અને ધ્રાસ શું કીધું? સતત થતો રહેતો આપણને જોવા મળે. શેના કારણે આ થાય છે? તો કે કુદરતી બળોના કારણે થાય છે, બરાબર. ભૂતળ છે, એ ભૂતળનો ભાગ, ભૂમિ ભાગ છે, એ ભૂમિ ભાગ એક આગવો આકાર ધરાવે છે, કોઈ ઢોળાવ ધરાવે છે અને કોઈ ઊંચાઈ ધરાવે છે. કોઈ પણ ભૂમિ સ્વરૂપ આપણે જોઈએ એટલે 3 વસ્તુ એમાં ખાસ જોવાની: એનો આકાર કેવો છે, એનો ઢોળાવ કેવો છે અને એની ઊંચાઈ કેવો છે, રાઈટ. આના આધાર પર ભૂમિ આકાર અથવા તો ભૂમિ સ્વરૂપો છે તે નિર્માણ થાય છે. તો એ ભૂમિ સ્વરૂપો છે, એ ભૂમિ સ્વરૂપોમાં 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. આ 3 પ્રકારના ભૂમિ સ્વરૂપો કયા કયા છે? એકને આપણે કહીએ છીએ પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો, એકને આપણે કહીએ છીએ દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો અને એકને આપણે કહીએ છીએ તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો. પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો, દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો અને તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો. આ શ્રેણી છે ટૂંકમાં. પ્રાથમિક શ્રેણીના ભૂમિ સ્વરૂપો, દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો અને તૃતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો. એવી રીતના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થાય છે. ડન. શેનું નિર્માણ થશે? ભૂમિ સ્વરૂપો છે એનું નિર્માણ થતું આપણને જોવા મળે છે. હવે પહેલા અહીંયા હું તમને ક્લાસિફિકેશન આપી દઉં છું, પછી આપણે એને વિગતે ચર્ચા કરીએ. જેમ કે પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો એટલે શું? તો કે પૃથ્વી છે, એ પૃથ્વીની જ્યારે ઉત્પત્તિ થઈ એ સમય દરમિયાન સૌથી પહેલા બનેલા જે ભૂમિ સ્વરૂપો છે, આ ભૂમિ સ્વરૂપોને આપણે પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો કહીએ છીએ. સૌથી પહેલા જે આવ્યા એને આપણે શું કહીએ છીએ? પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો. એટલે તમારો પ્રશ્ન થશે કે સાહેબ, તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં કોનો સમાવેશ થશે? તો પ્રથમ શ્રેણીના ભૂમિ સ્વરૂપોમાં ભૂખંડોનો સમાવેશ થશે. કેનો સમાવેશ થશે? ભૂખંડનો સમાવેશ થશે અને મહાસાગરોનો સમાવેશ થશે. ભૂખંડો અને મહાસાગરો બંને કેના કારણે બને છે? તો કે આંતરિક બળના કારણે બને છે. પૃથ્વીની અંદર લાગતું જે બળ રહ્યું ને એને આપણે આંતરિક બળ કહીએ. પૃથ્વી પર 2 પ્રકારના ફોર્સ લાગે. એકને કહીએ છીએ આંતરિક બળ, બીજાને આપણે કહીએ છીએ બાહ્ય બળ. તો આ આંતરિક બળની અસરના કારણે ભૂમિખંડો બને છે અને મહાસાગરો બને છે. તો ભૂમિખંડો અને મહાસાગરો પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો થયા. જ્યારે દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ પણ કેના કારણે થાય છે? આંતરિક બળોના કારણે થાય છે. આંતરિક બળના કારણે તે થાય છે, રાઈટ. અને કેવા બળોથી કયા પ્રકારના ભૂમિ સ્વરૂપો બને? તો કે પર્વતોનું નિર્માણ થાય, પર્વતો બનશે. પછી ઉચ્ચ પ્રદેશ બનશે. પછી તો કે મેદાન બનશે. પર્વતો, ઉચ્ચ પ્રદેશો અને મેદાન આ દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. હવે એની પછી આવ્યા તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો. તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો બાહ્ય બળના કારણે બને. બાહ્ય બળ અને ખાસ કરીને ઘસારણ બળના કારણે બને. ઘસારણ બળ કેવા? જેમ કે નદી છે, નદી તો નદી દ્વારા નિર્માણ પામતા. જેમ કે પવન છે તો પવન દ્વારા નિર્માણ પામતા. જેમ કે સમુદ્રના મોજા છે તો સમુદ્રના મોજા દ્વારા નિર્માણ પામતા. જેમ કે ભૂમિગત જળ છે તો ભૂમિગત જળ દ્વારા નિર્માણ પામતા. જેમ કે હિમ છે તો હિમ દ્વારા નિર્માણ પામતા. તો પહેલા આના આપણે પ્રકાર પાડી દીધા. 3 પ્રકાર પડ્યા. કયા? ભૂમિખંડો અને મહાસાગરો પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપોમાં આવશે. દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોમાં પર્વત, ઉચ્ચ પ્રદેશ, મેદાન આવશે. તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપની જ્યારે વાત કરશું ત્યારે નદી દ્વારા નિર્માણ પામતા,
પવન દ્વારા નિર્માણ પામતા, સમુદ્રના મોજા દ્વારા નિર્માણ પામતા, ભૂમિગત જળ દ્વારા નિર્માણ પામતા અને હિમ દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો આવશે. તો વારા બધા ભૂમિ સ્વરૂપોને લેવા પડશે કે નહીં? હા. તો સૌથી પહેલા આપણે કયા ભૂમિ સ્વરૂપોની વાત કરશું? પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરશું. તો એના માટે આપણે શું બનાવવું પડે? એના માટે આપણે વિશ્વનો મેપ બનાવવો પડે ને. શું બનાવવો પડે? વિશ્વનો મેપ બનાવવો પડે. અને આ વિશ્વના મેપમાં તમને ખબર છે કે આ તો શું છે? આ તો હવે આપણે બહુ કોમન છે, તમને ખબર પડવા માંડી છે કે હું શું બનાવી રહ્યો છું. સાહેબ આ તો આ ગ્રીનલેન્ડ આવી ગયું, તો આ અમેરિકા છે, રાઈટ? એકદમ અમેરિકાની દક્ષિણે પાછું એક અમેરિકા છે, એટલે 2 અમેરિકા છે. અને 2 અમેરિકા કયા કયા છે તમને ખ્યાલ છે? એકનું નામ છે ઉત્તર અમેરિકા અને બીજાનું નામ છે દક્ષિણ અમેરિકા. તો આ 2 ખંડો જોવા મળ્યા. કયા ખંડો જોવા મળ્યા? ઉત્તર અમેરિકા ખંડ અને દક્ષિણ અમેરિકા ખંડ. આવા 2 ખંડો આપણને અહીંયા જોવા મળ્યા. ચલો ડન. ત્યાંથી આગળ જશો એટલે અહીંયા એક યુરોપ નામનો ખંડ છે, નાના નાના ટાપુ સમૂહ છે, રાઈટ? અહીંયા આપણને ભૂમધ્ય મહાસાગર જોવા મળશે. અને અહીંયા ક્યાંક વિશ્વનો બીજા નંબરનો સૌથી મોટો ભૂખંડ જોવા મળશે, જેનું નામ છે આફ્રિકા. કયો કોન્ટિનેન્ટ છે? આ આફ્રિકા છે. આફ્રિકાથી આમ આગળ વધશો એટલે આ અરેબિયન પેનેન્ઝુલા, આ થઈ ગયો એશિયાનો ભાગ. ત્યાં આવી ગયો એક વિશાળ દેશ જેને આપણે ખૂબ પ્રેમ કરીએ છીએ, દેશનું નામ છે ભારત. ત્યાંથી તમે આમ આગળ જશો એટલે આવી રીતના આ બીજા એશિયાના દેશો છે. આમ આગળ આવતા અહીંયા એશિયા યુરોપ બી ભેગા થઈ જાય. ઓકે. અને ત્યાંથી નીચે આવશો અહીંયા તો અહીંયા એક બીજો ખંડ જોવા મળશે. આ ખંડનું નામ છે ઓસ્ટ્રેલિયા ખંડ. અને એની નીચે એક બીજો ખંડ જોવા મળશે, એનું નામ છે એન્ટાર્કટિકા ખંડ. કયો ખંડ? એન્ટાર્કટિકા. તો આ પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. તો પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપોમાં ઘણા પોઈન્ટને યાદ રાખીશું. જેમ કે એશિયા છે એ વિશ્વનો સૌથી મોટો ખંડ છે, એટલે પહેલા નંબરે લખીએ છીએ. ક્રમ તમને પૂછી લે. બીજા નંબરે આફ્રિકા છે. આફ્રિકા કેટલામાં નંબર પર છે? બીજા નંબર પર છે. ત્રીજા નંબરે ઉત્તર અમેરિકા છે. તમને ક્રમ કે છે, તમને એમ કહેશે કે નિમ્નલિખિત ખંડોને ક્રમમાં ગોઠવી દો, ઉતરતા ક્રમમાં કે ચડતા ક્રમમાં કે જોઈ લેવાનું. બરાબર? ઉત્તર અમેરિકા, આ દક્ષિણ અમેરિકા. અહીંયા તો કે અહીંયા 5મા નંબર પર છે યુરોપ. અહીંયા કયું છે? 5મા નંબર પર યુરોપ. 6ઠા નંબર પર, 5મા નંબર પર યુરોપ નહીં આવે. 5મા નંબર પર આવશે એન્ટાર્કટિકા. આ ખંડ છે, ભલે ની વસ્તી નથી પણ એ વિશ્વનો 5મા નંબરનો મોટો ખંડ છે. 6ઠા નંબરનો મોટો ખંડ યુરોપ છે. અને વિશ્વનો સૌથી નાનો ખંડ 7મા નંબરનો, એનું નામ છે ઓસ્ટ્રેલિયા. ઓસ્ટ્રેલિયા. તો આ થઈ ગયા 7 ખંડો. ક્રમમાં ગોઠવવાનું કે આમ ગોઠવવાનું, જો આમ એવી રીતના એશિયા, આફ્રિકા, ઉત્તર અમેરિકા, દક્ષિણ અમેરિકા, એન્ટાર્કટિકા, યુરોપ અને ઓસ્ટ્રેલિયા. અને 4 મહાસાગરો છે. એ 4 મહાસાગરોમાં એક મહાસાગર દેખો અહીંયા છે. આ મહાસાગરનું નામ શું છે? આનું નામ છે એટલાન્ટિક મહાસાગર. હવે તાને આપણે બહુ સારી રીતના જાણીએ છીએ. એટલાન્ટિક મહાસાગર છે સાહેબ, આ તો તમે તરત કહેશો. બરાબર? પછી અહીંયા તો કે સાહેબ આ જગ્યા પર જે આ મહાસાગર દેખાય છે ને, આ મહાસાગરની સાહેબ અમે તો ઓળખીએ છીએ. આનું નામ છે પેસિફિક મહાસાગર. કયો મહાસાગર છે? પેસિફિક મહાસાગર. જે ફરી એક વખત પાછો ક્યાં દેખાશે? અહીંયા ક્યાંક આપણને દેખાતો જોવા મળશે. એવી જ રીતના એક મહાસાગર અહીંયા છે. અને આ મહાસાગરનું નામ શું છે? આ મહાસાગરનું નામ છે હિન્દ મહાસાગર. કયો મહાસાગર? હિન્દ મહાસાગર. હિન્દ મહાસાગર. અને એમાં આ ચોથો મહાસાગર પૂછે તો આ રહ્યો ચોથો મહાસાગર. આનું નામ છે આર્કટિક મહાસાગર. કયો મહાસાગર? આર્કટિક મહાસાગર. તો પહેલા નંબરે પેસિફિક સૌથી મોટો, બીજા નંબરે એટલાન્ટિક, બીજા નંબરે, ત્રીજા નંબર પર હિન્દ મહાસાગર અને ચોથા નંબર પર આર્કટિક મહાસાગર. આમાંય તમને પ્રશ્ન પૂછી લે ક્રમમાં ગોઠવવાના કે તો ક્રમમાં ગોઠવી દેવાના. ઉતરતા ક્રમમાં પૂછે, ચડતા ક્રમમાં પૂછે. ક્રમ કઈ રીતના પૂછ્યો છે તમારે જોવાનું છે. મેં તમને ડિટેલ આપી દીધી. આમાં ડિટેલમાંથી, આ ડિટેલમાંથી ક્યાંક તમને પ્રશ્ન પૂછાય. અત્યારે આપણે જે પણ જોઈ રહ્યા છીએ એ બધું જ શું છે? અત્યારે જે પણ જોઈ રહ્યા છીએ એ પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. કયા ભૂમિ સ્વરૂપો છે? પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો. હવે ત્યાંથી આગળ જઈએ. આ પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપો હતા, જેમાં આપણે પર્વતો, જેમાં આપણે ખંડો જોયા, જેમાં આપણે મહાસાગરો જોયા. હવે એ જ પ્રાથમિક પ્રકારના ભૂમિ સ્વરૂપની ઉપર
દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપોનું નિર્માણ થયું. કઈ શ્રેણીના? દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો છે એનું ક્યાંક આપણને નિર્માણ થતું જોવા મળે. દ્વિતીયક શ્રેણીના ભૂમિ સ્વરૂપો બન્યા. હવે આ ભૂમિ સ્વરૂપો કયા કયા છે, કઈ રીતના, ક્યાં બન્યા, કોના કારણે બન્યા, કયા બળના કારણે? બળ તો મેં તમને કહી દીધું કે ભાઈ આંતરિક બળના કારણે આ બને છે. એમાં સૌથી પહેલું છે ને એની આપણે અત્યારે વાત કરવાની છે અને એ છે પર્વત. શું છે? પર્વત. જો પર્વતમાં કેટલી ડિટેલ આપણે યાદ રાખવાની. સૌથી પહેલા તો પર્વતને ડિફાઇન કરવાનો. કેટલા ટકા છે કહી દેવાનું. પૃથ્વીની જે સપાટી છે એ સપાટીનો 26% જેટલા ભાગ, 26% જેટલા ભાગ પર શું ફેલાયેલું છે? પર્વત ફેલાયેલો આપણને જોવા મળે. પૃથ્વી સપાટીના આશરે 26% ભાગ ઉપર પર્વત છે. એની મુખ્ય લાક્ષણિકતા એની ઊંચાઈ છે. એટલે કઈ રીતના આને આપણે ડિફાઇન કરીએ છીએ? તો એવી રીતના કે સમુદ્ર સપાટીથી 900 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતા તીવ્ર ઢાળ ધરાવતા તથા શંકુ આકાર ધરાવતા ભૂમિ સ્વરૂપને પર્વતના નામે ઓળખવામાં આવે છે. પર્વતના નામે ઓળખવામાં આવે. છે. રાઈટ. હવે જો આમાં એમ નહીં કહીએ કે ઘણી વાર આપણે થોડુંક કઈ મૂકી દેતા હોય છે કે 900 મીટર કરતા સમુદ્ર સપાટીથી 900 મીટર કરતા ઊંચાઈ ધરાવતા ભૂમિભાગને પર્વત કહેવાય. આ ડેફિનેશન ખોટી છે. કેમ? તો કે પર્વત માત્ર ને માત્ર સમુદ્ર સપાટીથી ઊંચાઈથી જ નિર્ધારિત નથી થતો. પર્વત છે એ પર્વત માત્ર સમુદ્ર સપાટીની ઊંચાઈથી જ તે નિર્ધારિત નથી થતો. તો એની સાથે સાથે સાંકડા શિખરો હોવા જોઈએ, હેને, અને તીવ્ર ઢોળાવ હોવો જોઈએ. આવી રચના હોય ને તો જ એને પર્વત કહેવાય. બરાબર. બાકી નકર 5,000 મીટરની ઊંચાઈ પર આવેલો તિબેટનો ઉચ્ચ પ્રદેશ એને ઉચ્ચ પ્રદેશ કહેવાય છે. બાકી ઉચ્ચ પ્રદેશની ડેફિનેશન એવી છે કે સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા વધારે ઊંચાઈ ધરાવતો અને પર્વતથી નીચો હોય એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. પર્વત તો 900 કરતા વધારે છે તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ 5,000 મીટર કરતા ઊંચો તો તેને પર્વત કહેશું ને. પણ એને પર્વત એટલે નથી કહેતા કેમ કે ઉપરનો ભાગ કેવો છે? સમતલ છે. પર્વતનો ભાગ સમતલ હોય નહીં. ઓકે. હવે એવી જ રીતના પર્વતને આપણે કેટલા ભાગમાં વર્ગીકૃત કરી ભણીએ છીએ તો કહેવાનું 2 ભાગમાં. કેટલા ભાગમાં? 2 ભાગમાં. પર્વતનું વર્ગીકરણ આપણે 2 ભાગમાં કરીએ છીએ. આના 2 ભાગ કયા કયા છે? એકને આપણે કહીએ છીએ ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે નિર્માણ પામતા પર્વતો. ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે નિર્માણ પામતા પર્વતો. રાઈટ. અને બીજું તો કે બીજાને આપણે કહીએ છીએ અવશિષ્ટ પર્વતો. અવશિષ્ટ પર્વતો. બરાબર. 2 પ્રકાર. એક ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે નિર્માણ પામતા અને એક અવશિષ્ટ. ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે નિર્માણ પામતા એટલે શું? પૃથ્વીની અંદર થતા મંદ હલનચલનના કારણે જે પર્વત રચાય તે. આના એક્ઝામ્પલમાં તમે લઈ શકો ખંડ પર્વત. આમાં ખંડ પર્વત આપણે લઈ શકીએ. આમાં આપણે લઈ શકીએ ગેડ પર્વત. આમાં આપણે લઈ શકીએ જ્વાળામુખી પર્વત. અને આમાં તે આપણે લઈ શકીએ ઘુમ્મટ આકાર પર્વત. ઘુમ્મટ આકાર પર્વત. કેવા પર્વત કીધા? ખંડ પર્વત, ગેડ પર્વત, જ્વાળામુખી પર્વત ને ઘુમ્મટ આકાર પર્વત. આ કેનો પ્રકાર છે? ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે નિર્માણ પામતા પર્વતોનું. તો પર્વતોના 2 પ્રકાર. એક કીધા ટેક્ટોનિક માઉન્ટેન્સ જે ભૂગર્ભિક પ્રક્રિયાથી નિર્માણ થાય. ગેડ પર્વત છે, ખંડ પર્વત છે, ઘુમ્મટ આકાર ડોમ શેપ્ડ માઉન્ટેન્સ છે અને વોલ્કેનિક માઉન્ટેન છે. જ્યારે અવશિષ્ટ એટલે રેસિડ્યુઅલ. સાહેબ તો અવશિષ્ટ એટલે શું? અવશિષ્ટ એટલે હવે
કોઈ ઊંચાઈવાળો ભાગ છે એનું ઘસારણ થાય છે અને ઘસાતા પર્વત જેવો દેખાતો હોય તો એને આપણે અવશિષ્ટ કહેશું. વારાફરતી વારા બધા જ પર્વતોની વાત કરવી પડશે ને. એમાં સૌથી પહેલા આપણે વાત કરશું કે ગેડ પર્વતની. ગેડ પર્વત. હવે ગેડ પર્વતને કઈ રીતના ડિફાઇન કરીએ આપણે? તો કે ગેડ પર્વત એટલે શું? તો કે પ્રસ્તર ખડકો વાળી ભૂસન્નતિ પર, પ્રસ્તર ખડકો વાળી ભૂસન્નતિ ધરાવતા વિસ્તારમાં ભૂસંચલનની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે પેદા થતું સમક્ષિતિજ દિશામાં લાગતું જે આ બળ છે એ બળના કારણે તેમાં શું લહેર આકારની ગળીઓ પડે છે. કેવી? લહેર આકારની ગળીઓ પડે છે. દબાણ લાંબા સમય સુધી લાગતા આ બળ સતત લાગતા શું થવાનું છે? એ ભાગ છે જે ઓલી લહેરદાર જે ગળીઓ પડી હતી એ ગળીઓ ધીમે ધીમે શું થવા લાગે? ઊંચકાવા લાગે. ઊંચકાવાની પ્રક્રિયા છે, શરૂઆત થાય અને એમાંથી ગળી સ્વરૂપે ઉપસી આવેલો જે ભાગ છે એને આપણે પર્વતના નામે ઓળખીએ. આપણે વધારે કાંઈ નથી એમાં ડિટેલમાં જવાનું, ખાલી એટલું યાદ રાખવાનું છે. દેખો, આ પ્રસ્તર ખડકો વાળી ભૂસન્નતિ હતી, એના ઉપર શું લાગ્યું ખબર? એના ઉપર દબાણ લાગ્યું. કા આ સાઈડ થી લાગ્યું અને કા પછી આ સાઈડ થી લાગ્યું, કા પછી બે સાઈડ થી લાગ્યું. આ બે સાઈડ થી લાગતા શું થાય? આ ભાગ દેખો ઉપસી આવ્યું, બરાબર? અને ઉપસી આવેલો ભાગ સતત દબાણ લાગશે એટલે આ ભાગ છે, આ ભાગ પર્વતની જેમ ઉપસી આવશે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે ગેડ પર્વતના નામે ઓળખીએ છીએ. તમે તરત કહેશો કે સાહેબ તો ગેડ પર્વતો છે, એ ગેડ પર્વતો શેના બનેલા હોય? ખાસ ધ્યાન દેજો. ગેડ પર્વતો પ્રસ્તર ખડકોના બનેલા હોય. પ્રસ્તર ખડકોના બનેલા હોય. આ પોઈન્ટ યાદ રાખવાનો છે. ગેડ પર્વત છે એ પ્રસ્તર ખડકના બનેલા હોય છે અને એટલા જ માટે આમાં આપણને સાગરીય જીવાવશેષો છે એ જીવાવશેષો જોવા મળે. આ પ્રશ્નમાં તમને વિધાનમાં નાખી દે કે ગેડ પર્વતો છે પ્રસ્તર ખડકોના બનેલા હોય છે જેમાં આપણને સાગરીય જીવાવશેષો જોવા મળે છે, અશ્મિઓ જોવા મળે છે. રાઈટ? હા, કારણ તો કે આનું નિર્માણ છે ને ક્યાંક સમુદ્રમાંથી થયું હોય છે. એટલા માટે આ કઈ રીતના ઉદ્ભવેલા હોય છે? સમુદ્રમાંથી ક્યાંક ઉદ્ભવેલા હોય છે. એટલા માટે એમાં આપણને શું જોવા મળે છે? સામુદ્રિક નિક્ષેપો છે, સામુદ્રિક નિક્ષેપણ છે એ આપણને જોવા મળતા હોય છે. હવે આ ગેડ પર્વતોમાં જૂના ગેડ પર્વતો છે અને નવા ગેડ પર્વતો છે. તો આપણે જૂના ગેડ પર્વતની વાત કરીએ તો જૂના ગેડ પર્વતોમાં શેનો સમાવેશ થશે? તો કે અમેરિકામાં, ઉત્તર અમેરિકામાં, તો અમેરિકામાં છે એપિલેશિયન માઉન્ટેન. એપિલેશિયન પર્વતમાળા. આ એપિલેશિયન પર્વતમાળા કેવી છે? અમેરિકાના પૂર્વ ભાગમાં એપિલેશિયન આવેલી છે. એ જૂની ગેડ પર્વતમાળા છે. તમે રશિયામાં આવો, રશિયામાં તો રશિયામાં આવેલી છે યુરાલ પર્વતમાળા. યુરાલ આ શું કરે છે? આ યુરોપ અને એશિયા બેને અલગ કરે છે. તો એ કેવી પર્વતમાળા છે? જૂની ગેડ પર્વતમાળા છે. રાઈટ? તમે યુકેમાં આવો તો ત્યાં તમને એપિનાઇન માઉન્ટેન જોવા મળશે. યુકેમાં એપિનાઇન માઉન્ટેન. યુકે થી તમે આગળ ગયા યુરોપમાં તમે જઈ રહ્યા છો, ઇટલીમાં ગયા તો ઇટલીમાં પિનાઇન માઉન્ટેન છે. ઇટલીમાં પિનાઇન માઉન્ટેન છે. તમે ચીનમાં આવો, ચીનમાં તો ચીનમાં તમને જોવા મળશે સિનલિંગશાન અને કુનલુનશાન. આ સિનલિંગશાન ને કુનલુનશાન પર્વતમાળા કેવી છે? તો કે આ પર્વતમાળા જૂની ગેડ પર્વતમાળાનો સમાવેશ થાય છે. આનો ટૂંકમાં સાહેબ આમાં આપણી તો આવી નહીં, આવી જાવ ને ભારતમાં આવેલી અરવલ્લી પર્વતમાળા. આ પણ કેવી પર્વતમાળા છે? જૂની ગેડ પર્વતમાળા છે. તો હવે થયું તો નવી ગેડ પર્વતમાળા કંઈક હોય ને સાહેબ. હા, હવે છે નવી ગેડ પર્વતમાળા. હે સાહેબ, પેલા તો મને એ થાય છે કે નવી ગેડ પર્વતમાળા અને જૂની ગેડ પર્વતમાળા ખબર કેમ પડે? તો કે નવી ગેડ પર્વતમાળા અને જૂની ગેડ પર્વતમાળા એવી રીતના ખબર પડે કે જે ગેડ પર્વતમાળાનું નિર્માણ આજે પણ ચાલુ હોય, સતત ચાલુ હોય, એને આપણે
નવી ગેડ પર્વતમાળા કહીએ છીએ. જેનું નિર્માણ ચાલુ ન હોય એને આપણે જૂની ગેડ પર્વતમાળા કહીએ છીએ. તો નવી ગેડ પર્વતમાળામાં આપણે કેનો સમાવેશ કરશું? આપણે ભારતમાં આવો તો હિમાલય છે, ઉત્તર અમેરિકા ખંડમાં જાઓ તો ત્યાં તમને જોવા મળશે રોકી પર્વતમાળા. તમે આવો દક્ષિણ અમેરિકામાં તો દક્ષિણ અમેરિકામાં છે એન્ડીઝ માઉન્ટેન. કઈ માઉન્ટેન છે? એન્ડીઝ. તમે યુરોપમાં આવો તો યુરોપમાં આલ્પ્સ નામની પર્વતમાળા છે, આલ્પ્સ. આ બધી પર્વતમાળા કેવી છે? નવા ગેડ પર્વતોનું ઉદાહરણ છે. આલ્પ્સ છે, રોકીસ છે, એન્ડીઝ છે વગેરે. એમાં આ એન્ડીઝ વિશે ખાલી એટલું યાદ રાખજો, વિશ્વની સૌથી લાંબી પર્વતમાળા, સૌથી લાંબી, બરાબર. અને આ વિશ્વની સૌથી ઊંચી પર્વતમાળા કેવી છે? વિશ્વ આખાની સૌથી ઊંચી પર્વતમાળા છે. કઈ પર્વતમાળા? હિમાલય. રાઈટ. આ પોઈન્ટને પણ આપણે સાથે સાથે યાદ રાખીશું. આશા રાખું છું ગેડ પર્વત આપણા ક્લિયર થઈ ગયા છે. હવે એવા ને એવા ગેડ પર્વતમાંથી જઈએ ખંડ પર્વતમાં. પર્વતોમાં બીજો પ્રકાર જેને આપણે કહીએ છીએ ખંડ પર્વત. હવે ખંડ પર્વત એટલે શું પાછું? ખંડ પર્વત કેને કહેવાય? આને ડિફાઇન કરો થોડોક અઘરો છે. ખંડ પર્વતની ડેફિનેશન ક્યાંક એવી છે કે પૃથ્વી છે એ પૃથ્વીના આંતરિક બળના કારણે કેટલીક વખત ભૂસપાટી ઉપર જે ખડક છે એ ખડકમાં ફાટ અને સ્તરભંગ થાય છે. શું થાય છે? કા ફાટ થાય છે અને કા પછી સ્તરભંગ થાય છે. અને આ ફાટ અને સ્તરભંગ થતા બે ઊભા સમાંતર જે સ્તરભંગો છે એની વચ્ચેનો જે ભૂમિનો ભાગ છે એ ભૂમિનો ભાગ ભૂસંચલનની પ્રક્રિયાના કારણે શું થાય છે? ઊંચકાઈ આવે છે. અથવા તો શું થાય છે કે સ્તરભંગની મધ્યનો ભાગ સ્થિર રહે અને આજુબાજુનો ભાગ છે એ આજુબાજુનો ભાગ શું થાય છે? નીચે ધસી જાય છે. રાઈટ. ત્યારે ખંડ પર્વતનું નિર્માણ થતું જોવા મળે. જો શું કીધું સાહેબે? તમારા સાહેબ ઝાલા સાહેબે શું કીધું? ઝાલા સાહેબે એવું કીધું કે આ એક પૃથ્વી છે, આ પૃથ્વીનો કોઈ એક ભૂમિભાગ છે, બરાબર. પૃથ્વીનો કોઈ ભૂમિભાગ છે, એમાં પૃથ્વીના કોઈ ભૂમિભાગમાં આંતરિક અથવા તો ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે શું થયું? તો કે આમાં સ્તરભંગ કા ગેડી સ્તરભંગ થાય છે, સ્તરભંગ થાય છે કે પછી ફાટ પડે છે? શું પડે છે? ફાટ પડે છે. સ્તરભંગ થાય છે કે ફાટ પડે છે? હવે શું બનશે કે વચ્ચેનો ભાગ રહ્યો ને, વચ્ચેનો ભાગ આવી રીતના આમ નીચે દબાણ લાગતા ઉપસી આવશે. આવી રીતના આ વચ્ચેનો ભાગ શું થયો? વચ્ચેનો ભાગ ઉપસી આવ્યો. અને જો એ પર્વત જેવી રચના ધરાવે તો એને આપણે ખંડ પર્વત કીધું. કાં પછી શું થશે? કાં પછી એવું ક્યાંક થશે કે વચ્ચેનો ભાગ છે એ વચ્ચેનો ભાગ સ્થિર રહેશે. જે ફાટ પડેલો જે સ્તરભંગ થયેલી રચના છે એમાં વચ્ચેનો ભાગ છે એ સ્થિર રહેશે, નીચેનો ભાગ નીચે ધસી જશે ક્યાંક, બરાબર. તો અંતે આ ભાગ કંઈક આવો દેખાશે. આને આપણે શું કહીએ છીએ? આને આપણે ખંડ પર્વતના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ આપણે? ખંડ પર્વતના નામે આપણે ઓળખીએ છીએ. જો પર્વત જેવું નથી, આવી જ રીતના બન્યું છે, બરાબર. કેના કારણે બન્યું છે? સ્તરભંગ કે ફાટના કારણે જ બન્યું છે. પણ ઉપરનો ભાગ છે એ એકદમ તીવ્ર ઢોળાવ નથી, નોકીલા શિખર ધરાવતો નથી, તો એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેશું. શું કહેશું આપણે? ખંડીય ઉચ્ચ પ્રદેશના નામે આપણે ઓળખીશું. તમે તરત કહેશો કે સાહેબ તો પછી એક કામ કરો, આના ઉદાહરણ આપો. તો વોસ્જીસ નામની પર્વતમાળા છે અને બ્લેક ફોરેસ્ટ નામની પર્વતમાળા છે. તમે કહેશો સાહેબ કઈ જગ્યા પર છે? યુરોપમાં છે. એક્ઝામ્પલ આપી દઉં સીધા. વોસ્જીસ અને બ્લેક ફોરેસ્ટ. ઘણીવાર શું થાય કે બે ખંડ પર્વત હોય ને આવી રીતના, એની વચ્ચે ક્યાંક તમને ભ્રંશ પણ જોવા મળતી હોય. ભ્રંશ એટલે એક ઘાટી થઈ ગઈ હોય મોટી, બરાબર. અને એને આપણે ભ્રંશ કહીએ, એને આપણે રિફ્ટ વેલી કહીએ. શું કહીએ? રિફ્ટ વેલી કહીએ. તો આ ખરેખર યુરોપમાં આવું છે. યુરોપમાં એક જગ્યા પર જે રિફ્ટ વેલી છે, રાઈટ, રાઇન નામની નદી છે. કઈ નદી છે? અહીંથી નદી વહેતી જોવા મળે, એનું નામ છે રાઇન નામની નદી. રાઇન અને રૂર બે નદીઓ જર્મનીની બહુ મહત્વની નદીઓ છે. તો આ રાઇન નામની નદી જે વહે છે એની એક સાઈડ આપણને જોવા મળશે વોસ્જીસ, એક સાઈડ જોવા મળશે બ્લેક ફોરેસ્ટ. બંને કેવા છે?
તો કે વોસ્ટિસ ને બ્લેક ફોરેસ્ટ બંને આપણને જોવા મળશે. ખંડ પર્વતનું ઉદાહરણ છે. ડન. આવું ને આવું તે આપણને ભારતમાં જોવા મળે છે. ભારતમાં દેખો, અહીંયા વિંધ્યાચલ પર્વતમાળા છે, અહીંયા ભ્રંશ છે, એ ભ્રંશમાંથી નર્મદા વહે છે, અને આની કોર સાતપુડા પર્વતમાળા છે. તો કઈ બે પર્વતમાળા છે? વિંધ્યાચલ અને સાતપુડા. સાતપુડા એ બેની વચ્ચેથી જે ભ્રંશમાંથી વહેતી નદી છે, આ નદીનું નામ છે નર્મદા નામની નદી. કઈ નદી છે? નર્મદા નામની રિવર છે. તો વિંધ્યાચલ અને સાતપુડા કેવા પર્વતો છે? તો કે વિંધ્યાચલ અને સાતપુડા ખંડ પર્વતનું ઉદાહરણ છે. અને છેલ્લે કાંઈ ન આવડે તો આના જ એક્ઝામ્પલમાં હજી એક લખી નાખવાનું, જર્મનીનો હોર્સ્ટ પર્વત. જર્મની છે ને, એનો હોર્સ્ટ નામનો પર્વત છે. આ પર્વત શેનું ઉદાહરણ છે? ખંડ પર્વતનું ઉદાહરણ છે. તો ખંડ પર્વત એટલે શું? ખંડ પર્વત એટલે ભૂગર્ભમાં થતી પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે કોઈ જે ભૂસન્નતિ છે એ ભૂસન્નતિમાં સ્તરભંગ કે ફાટ સર્જાય છે, રાઈટ? અને કોઈ એક ભાગ ઉપસી આવે છે, વચલો ભાગ ઉપસી આવે છે, આજુબાજુનો ભાગ ક્યાંક ત્યાં સ્થાયી રહે છે, અને જો પર્વત જેવી સ્થળાકૃતિ બનાવે છે તો એને આપણે શું કહેશું? તો એને પર્વત કહેશું. શું કહેશું એને આપણે પર્વત કહેશું. જો ઉપરનો ભાગ મેજ જેવો સપાટ છે તો પછી એને પર્વત કહી શકશું નહીં. તો પર્વતની જગ્યા પર એને આપણે શું કહેશું? એને આપણે ખંડીય ઉચ્ચ પ્રદેશ કહેશું. શું કહેશું? ખંડીય ઉચ્ચ પ્રદેશ. ચલો, આવો નવો ત્રીજા નંબરનો પર્વતનો પ્રકાર છે, અને એનું નામ છે ઘુમ્મટ આકાર પર્વત. કેવો પર્વત? ઘુમ્મટ આકાર પર્વત. હવે ઘુમ્મટ આકાર પર્વત એટલે ડિફાઇન જ કરે છે કે ડોમ શેપ્ડ ઘુમ્મટ આકારનો હશે. અને ઘુમ્મટ આકારનો કેમ થયો હશે? તો કે પૃથ્વીના પેટાળમાં રહેલો જે લાલચોળ મેઘમા છે ને, બહાર આવવાનો પ્રયત્ન કરે. જો બહાર નીકળી ગયો તો જ્વાળામુખી પર્વત છે, પર્વત જેવો બન્યો તો, પણ બહાર નીકળવા પ્રયત્ન કરે છે, પરંતુ વચ્ચે કોઈ એક નક્કર ખડક આવી ગયો, અને એ નક્કર ખડક અવરોધ રૂપી બને, અને એ જે મેઘમા છે, મેઘમાને બહાર આવવા દે નહીં, રાઈટ? અને મેઘમામાં શું થશે પછી? કે જેમાં મેઘમાના દબાણથી જ તે ભૂસ્તરો છે, જે ભૂમિના સ્તરો હશે, એ આમ ધીમે 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 કરીને ઘુમ્મટ આકારે ઉપસી ગયા છે, ઊંચકાઈ આવશે, પણ બહાર નીકળી શકશે નહીં. બહારથી આપણે જોશું તો એક આપણને ઘુમ્મટ જેવી રચના જોવા મળશે. આને આપણે ઘુમ્મટ આકાર પર્વત કહીએ. પૃથ્વીનો લાલચોળ મેઘમા જ્યારે પૃથ્વી સપાટીથી બહાર આવવા પ્રયત્ન કરે ત્યારે અંદર કોઈ ખડક અવરોધ રૂપે વચ્ચે આવી, કોઈ ખડક અવરોધ રૂપે વચ્ચે આવી મેઘમાને બહાર આવવા દેતો નથી. મેઘમાના દબાણથી ભૂસ્તરો ઊંચકાય છે. અંતે મેઘમાં ઠંડો પડતા ડોમ જેવા આકારની ભૂદ્રશ્યાવલીનું નિર્માણ થાય. જેને આપણે શું કહીએ છીએ? જેને આપણે ડોમ શેપ માઉન્ટેન કહીએ છીએ. આવો ક્યાંક હશે. આ શું છે? આ જો આ ભૂસ્તર ઊંચકાયેલું છે. આ શું છે? ભૂસ્તર ઊંચકાયેલું છે, બરાબર? અને અહીંયા અત્યારે આ જે રહ્યો કે નહીં, આ વચ્ચે જે ઓલો અવરોધ હતો એ છે. અહીંયા શું છે દોસ્તો? આ જગ્યા પર અત્યારે જે હું ડ્રો કરી રહ્યો છું એ છે અવરોધ. અને અહીંયા હવે આ જગ્યા પર મેઘમાં ઠરી ગયો, કેમ કે મેઘમાં કેટલું દબાણ કરશે, કેટલોક ફોર્સ કરશે. ઉપર આવેલો મેઘમાં ઠરશે તો ખરો જ ને? હા, ઠરી ગયો દેખો. અને આ જ કારણથી આ ભાગ છે, જે ઉપસી ગયેલો ભાગ છે, આ ઉપસેલા ભાગને આપણે કયા નામે ઓળખીએ છીએ? ઉપસેલા ભાગને આપણે ડોમ શેપ્ડ
માઉન્ટેનના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ? ડોમ શેપ્ડ માઉન્ટેનના નામે ઓળખીએ. તમે તરત કહેશો કે સાહેબ તો પછી ડોમ શેપ્ડ માઉન્ટેન છે એના એક્ઝામ્પલ કયા લખવાના? રાજસ્થાનમાં જાઓ તો સુંધા માતાની ટેકરી છે, અને જો કદાચ તમે યુએસએમાં જાઓ તો એનું ઉરાટ નામનું રાજ્ય છે, ત્યાં તમને હેનરી પર્વત જોવા મળશે. યુએસએ ઉરાટ રાજ્ય, એનો હેનરી નામનો પર્વત. અને રાજસ્થાનમાં આવો તમે તો રાજસ્થાનમાં છે સુંધા માતાની ટેકરી. સુંધા માતાની ટેકરી. બનાસકાંઠાની સરહદ, રાજસ્થાન બનાસકાંઠાની સરહદ પાસે રાજસ્થાનમાં તમે જાઓ બનાસકાંઠાથી આગળ છે જ, એટલે ત્યાં તમને સુંધા માતા એક યાત્રાધામ પણ છે, રાઈટ. અને એ યાત્રાધામ ખાતે એ જગ્યા પર જે પર્વત છે એ કેવો છે તો કે એ આપણને જોવા મળશે ઘુમ્મટ આકાર પર્વત. કેવો પર્વત જોવા મળશે? ઘુમ્મટ આકાર. ત્યાંથી આગળ આવશું અને જોશું જ્વાળામુખી પર્વત એટલે શું. 3 નંબર થયા, હવે ચોથા નંબરનો પર્વત એને આપણે કહીએ છીએ જ્વાળામુખી પર્વત. ચાલો ચાલો જ્વાળામુખી પર્વત એટલે શું ભાઈ? હવે પૃથ્વીના પેટાળમાં રહેલો લાલચોળ મેઘમાં જ્યારે બહાર નીકળે છે અને ત્યાંથી નીકળેલા જે લાવા છે એ લાવા, રાખ, ખરકના ટુકડા વગેરે બહાર ફેંકાય છે. જ્વાળામુખીની આસપાસ છે એ મેઘમાં જમા થાય, જે લાવા સ્વરૂપે જમા થાય, અને એક શંકુ આકારનો એક ઢગ રચાય, જેને આપણે શું કહીએ? જેને આપણે જ્વાળામુખી પર્વતના નામે ઓળખીએ. એટલે આપણે એમ લખશું કે જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી જ્વાળામુખી પ્રસ્ફોટન સમયે પૃથ્વીના પેટાળમાંથી લાવા, રાખ, ખડક ટુકડા બહાર ફેંકાય છે. અને જ્વાળામુખીની આસપાસ સ્તરો રચાય, ઊંચો શંકુ આકારનો ઢગ રચાય છે. આને આપણે શું કહીએ? આને આપણે કહીએ જ્વાળામુખી પર્વત. આને અંગ્રેજીમાં માઉન્ટેન ઓફ એક્યુમ્યુલેશન પણ કહીએ. બરાબર? શું કહીએ? માઉન્ટેન ઓફ એક્યુમ્યુલેશન, સમાહિત પર્વતના નામે પણ આપણે ઓળખીએ છીએ. હવે આના બહુ બધા એક્ઝામ્પલ છે. આના એક્ઝામ્પલમાં ક્યાંક આપણે થાકી જઈએ એટલા બધા એક્ઝામ્પલ્સ છે, અને એક્ઝામ્પલ્સ એક યાદ રાખવાના છે. જેમ કે તમે ઇટલીમાં આવો તો ઇટલીમાં છે વિસુવિયસ નામનો જ્વાળામુખી. કયો જ્વાળામુખી છે? વિસુવિયસ. ત્યાં જ તમને જોવા મળશે સ્ટ્રોમ્બેલી નામનો જ્વાળામુખી. આ સ્ટ્રોમ્બેલીને ભૂમધ્ય મહાસાગરની દીવાદાંડી પણ કહેવાય. શું કહેવાય છે? ભૂમધ્ય મહાસાગરની દીવાદાંડી. તમે ઇટલીમાં એવા તો વિસુવિયસ છે. તમે કદાચ ઈરાનમાં જાઓ તો ઈરાનમાં કોહ સુલતાન છે. તમે ભારતમાં આવો તો બેરન છે, નારકોન્ડમ છે. તમે જાપાનમાં જાઓ તો જાપાનમાં ફ્રુજિયામાં છે. કયો જ્વાળામુખી? ફ્રુજિયામાં. તમે મ્યાનમારમાં આવો તો ત્યાં તમને જોવા મળશે પોપો, માઉન્ટ પોપો. બરાબર? તમે કદાચ ત્યાંથી આગળ ગયા ઇન્ડોનેશિયામાં ગયા તો ઇન્ડોનેશિયામાં જોવા મળશે તમને ક્રાકાટોઆ. તમે આફ્રિકાના તંજાનિયામાં ગયા તો તંજાનિયામાં તમને જોવા મળશે કિલીમંજારો. બરાબર? પછી તો મેયોન નામનો જ્વાળામુખી છે. પછી તમે મેક્સિકોમાં આવો તો પોપોકેટીપેટલ છે. ઇક્વાડોરમાં આવો તો ઇક્વાડોરનો કોટોપક્ષી છે. ઇક્વાડોરનો કોટોપક્ષી લખવા જેવો છે. ઇક્વાડોર
કોટોપોક્સી નામનો જ્વાળામુખી, બરાબર. મેક્સિકોમાં આવો તો મેં કયો કીધો, મેક્સિકોમાં જો કદાચ જાઓ તો ત્યાં છે પોપોકેટીપેટલ, નામ જ એવો છે, બરાબર. ઇક્વાડોરમાં કોટોપોક્સી છે, ચિમ્બરાઝો છે, આ બધા વિશ્વના જાણીતા જ્વાળામુખીઓ છે. લખી જ નાખી, ઇક્વાડોરમાં જ છે ચિમ્બરાઝો, અને મેક્સિકોમાં છે મેક્સિકો પોપોકેટીપેટલ. આ નામ છે, આખું નામ છે પોપોકેટીપેટલ, પોપા નહીં, પોપો. ચલો, તો આટલા આ જ્વાળામુખી પર્વતો છે. તો આ પર્વતોનો ચોથો પ્રકાર, જેને આપણે જ્વાળામુખી પર્વતના નામે ઓળખીએ છીએ, એને આપણે અહીંયા પૂરો ઘોષિત કરીએ છીએ. તો હવે ત્યાંથી આપણે ક્યાં જઈશું? અવશિષ્ટ પ્રકારના પર્વતો વિશે એમનામ ખાલી મેં તમને કીધું ઈ, અને એમનામ યાદ રાખવું હોય તમારે અવશિષ્ટમાં, તો ભારતમાં વિંધ્યાચલ પર્વતમાળા છે, બરાબર. પશ્ચિમ ઘાટ છે, પૂર્વ ઘાટ છે, પારસનાથની ટેકરીઓ છે. તમે યુએસએમાં આવો તો વેલ્સ છે, બરાબર. તમે યુકેમાં જાઓ તો, યુએસમાં જાઓ તો તમને ઓઝાર્ક નામની પર્વતમાળા છે. આ બધા એના દ્રષ્ટાંતો છે. પછી એના ઉપયોગો દીધા હોય કે ભાઈ દેશની સરહદોનું રક્ષણ કરતા હોય છે, પર્વતોમાંથી ઘણી બધી નદીઓના ઉદ્ગમ કેન્દ્ર રહેતા હોય છે, એટલે મીઠા ઝરણાનું એક મીઠા પાણીનો સ્ત્રોત તરીકે આ પર્વતો છે એનું મહત્વ ક્યાંક રહેતું હોય છે. નદી ઉદ્ભવે છે તો કાદવથી બહુ વિશાળ અને ફળદ્રુપી જમીનનું નિર્માણ થાય છે, જેના કારણે પશુપાલન અને કૃષિ યોગ્ય પરિસ્થિતિઓ છે એનું સર્જન થાય છે. ખનીજના સમૃદ્ધ ક્ષેત્રો હોય છે. આવું બધું ક્યાંક એમાં આપણે લખી શકીએ. હવે ત્યાંથી આગળ જઈએ છીએ અને બીજો પ્રકાર ઉચ્ચ પ્રદેશની ક્યાંક વાત કરવી છે, રાઈટ. બીજા નંબરનો ભાગ એ કયો હતો? ઉચ્ચ પ્રદેશ હતો. ઉચ્ચ પ્રદેશ એટલે શું? અંગ્રેજીમાં જેને પ્લેટ્યુ કહેવાય, हिंदी में जिसे पठार कहते हैं, पर है क्या ये पठार है क्या? उच्च प्रदेश છે શું? તો કે સમુદ્ર સપાટીથી 180 મીટર કરતા વધુ ઊંચાઈ ધરાવતા તથા સપાટ શિખર ધરાવતા ભૂમિભાગને આપણે શું કહીએ છીએ? એને આપણે ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ. હવે આમાં એક વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ લખી નાખો. વિશ્વનો સૌથી ઊંચો ઉચ્ચ પ્રદેશ હોય તો એ છે તિબેટનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ છે? તિબેટનો ઉચ્ચ પ્રદેશ, રાઈટ. ઉચ્ચ પ્રદેશો ખનિજના સમૃદ્ધ ભંડારો હોય છે. ઉચ્ચ પ્રદેશના પણ મુખ્ય પ્રકારો છે, એમાં 4 પ્રકારો પાડશું આપણે. એના પ્રકાર કેટલા છે? તો કે એના 4 પ્રકાર છે. કયા 4 પ્રકાર છે? તો એ 4 પ્રકારમાં કહું તમને વારાફરતી વાળા. પહેલો પ્રકાર છે એને આપણે કહીએ છીએ આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. બીજો છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. ત્રીજો છે ખંડીય ઉચ્ચ પ્રદેશ. ચોથો આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. આ શું છે? આ ઉચ્ચ પ્રદેશના પ્રકારો છે. ઉચ્ચ પ્રદેશના મુખ્ય કેટલા પ્રકાર પાડ્યા? 4 પ્રકાર પાડ્યા. કયા 4 પ્રકાર પાડ્યા? જોઈ લ્યો. આંતર પર્વતીય, પર્વત પ્રાંતીય, ખંડીય અને કિનારાનો ઉચ્ચ પ્રદેશ. તો સ્વાભાવિક બાબત છે, પહેલા કેની વાત કરશું? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશની વાત કરશું. પહેલો જે પ્રકાર છે એનું નામ છે આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ એટલે આમાં કેવું હોય કે 4 બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલો ઉચ્ચ પ્રદેશ. 4 બાજુ પર્વતમાળાઓથી ઘેરાયેલો હોય. આ ઉચ્ચ પ્રદેશ ક્યાંક આવો હોય. અહીંયા એક પર્વતમાળા છે, એક પર્વતમાળા અહીંયા છે, અને વચ્ચે ક્યાંક ઉચ્ચ પ્રદેશ છે. દેખો આ ઉચ્ચ પ્રદેશ છે. આને આપણે શું કહીએ છીએ? આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશ, રાઈટ. આના કેરેક્ટર્સમાં એવું લખી શકીએ
કે સામાન્ય ઉચ્ચ પ્રદેશ કરતા આ પ્રકારના ઉચ્ચ પ્રદેશની ઊંચાઈ વધુ હોય. ઊંચાઈ કેવી હોય? વધુ હોય. ઉચ્ચ પ્રદેશ આપણે લખતા જ હતા, ઉચ્ચ પ્રદેશ આપણે ભણતા જ હતા, પણ ઉચ્ચ પ્રદેશમાં આપણે એ ન ભણ્યા. ભણવું જોઈએ જો કે કેટલા ટકા ભાગ રોકે છે. જેવી રીતના આગળ આપણે જોયું કે ભાઈ પર્વતો છે, એ પર્વતો કેટલા 26% જેટલા ભાગ રોકતો હતો. તો ઉચ્ચ પ્રદેશ કેટલા ટકા ભાગ રોકે? તો ઉચ્ચ પ્રદેશ છે ને, એ ઉચ્ચ પ્રદેશ ભૂસપાટીના 33% જેટલો ભાગ રોકે. રાઈટ, આ પોઈન્ટને પણ આપણે સાથે સાથે ક્યાંક એડ કરી દેશું. ચાલો, તો સામાન્ય રીતના એની ઊંચાઈ છે ને, ઊંચાઈ વધુ હોય છે. આનું એક્ઝામ્પલ તમને પૂછે તો એક્ઝામ્પલમાં તમે લખી શકો તિબેટનો ઉચ્ચ પ્રદેશ. તિબેટનો ઉચ્ચ પ્રદેશ. નોર્મલી જો આ ઉચ્ચ પ્રદેશનું નિર્માણ ક્યાં થયું હોય તમને કહું, જે ઓલા ગેડ પર્વત બનતા હોય ને, ગેડ પર્વત બે સાઈડથી દબાણ લાગતું હતું એટલે ગેડીઓ પડતી હતી. અને ઘણી વાર શું થાય, વચ્ચેનો ભાગ છે ને એ ગેડી પડ્યા વગર ભેગો ઉપસી આવે. આપણે તો ડેફિનેશનમાં શું કીધું, ભાઈ સપાટ હોવો જોઈએ અને ઊંચાઈ સેવરેલ હોવી જોઈએ, એટલે એને ઉચ્ચ પ્રદેશ કહેવાય. રાઈટ, તો તિબેટનો ઉચ્ચ પ્રદેશ છે એ આનું એક્ઝામ્પલ છે, જેમાં હિમાલયન શ્રેણી છે એનાથી ઘેરાયેલો છે. તમે અમેરિકામાં જાઓ તો બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ છે. બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ આ એનું એક્ઝામ્પલ છે. આંતર પર્વતીય ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ છે, જે કેનાથી ઘેરાયેલો છે તો કે એન્ડીઝ પર્વતમાળાથી ઘેરાયેલો છે. એન્ડીઝ પર્વતમાળા આ ક્યાંથી ઘેરાયેલો છે? હિમાલયથી. આ દક્ષિણ અમેરિકામાં છે. હવે ઉત્તર અમેરિકામાં તમે આવો, ઉત્તર અમેરિકામાં, તો ઉત્તર અમેરિકામાં પણ તમને એક ઉચ્ચ પ્રદેશ જોવા મળશે જે રોકી પર્વતમાળાથી ઘેરાયેલો છે, અને એનું નામ છે કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ. કયો ઉચ્ચ પ્રદેશ છે? કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ, જે રોકી પર્વતમાળાઓથી ઘેરાયેલો છે. ખાસ આટલા ઉદાહરણ યાદ રાખો એટલે કાંઈ ઘટે નહીં. તિબેટનો ઉચ્ચ પ્રદેશ હિમાલય પર્વત શ્રેણીથી ઘેરાયેલો છે. અમેરિકાનો ઉચ્ચ પ્રદેશ, અમેરિકામાં બોલિવિયાનો ઉચ્ચ પ્રદેશ, દક્ષિણ અમેરિકા લખી જ નાખો એટલે તમે કન્ફ્યુઝ ન થાવ ક્યાંય. રાઈટ, અને ઉત્તર અમેરિકામાં કોલંબિયાનો ઉચ્ચ પ્રદેશ, જે કેનાથી ઘેરાયેલો છે? રોકી નામની એક પર્વતમાળા છે. આ પર્વતમાળાથી ક્યાંક આપણને ઘેરાયેલો જોવા મળે છે. ત્યારબાદ એની પછીનો જે ઉચ્ચ પ્રદેશનો ભાગ છે એનું નામ છે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. હવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ એટલે શું કહું ને? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. હવે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ શું? કે જે ઉચ્ચ પ્રદેશની એક બાજુ પર્વતમાળા, એક બાજુ શું હશે? પર્વતમાળા, અને બીજી બાજુ સામાન્ય ઢોળાવ અથવા મેદાનો જોવા મળે, એને આપણે પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહેવાય. દેખો આવો હોય, આ પર્વત છે, આ ઉચ્ચ પ્રદેશ છે, અને આ પછી આમ સમુદ્ર પણ હોઈ શકે, જે સમુદ્ર હોઈ શકે, પ્રાંત હોઈ શકે. આવા ઉચ્ચ પ્રદેશને આપણે કહેશું પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ. પ્રાંત એટલે આ વિસ્તાર થયો આવડા, બરાબર? તો આને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશના નામે ઓળખ્યું. એક સાઈડ પર્વત, બીજી તરફનો ઢોળાવ, નીચા મેદાનો હોઈ શકે, જે સમુદ્રમાં મળી જતા હોય એવું હોઈ શકે, જેને પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશ કહીએ. સાહેબ ઉદાહરણ, દક્ષિણ અમેરિકામાં આવો તો પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ છે. ઉત્તર અમેરિકામાં જાઓ તો પિડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ છે. ઉત્તર અમેરિકામાં જ લખું, ઉત્તર અમેરિકા, એમાં પિડમોન્ટનો ઉચ્ચ પ્રદેશ છે. આની વિશેષતા કહો, આ પિડમોન્ટના ઉચ્ચ પ્રદેશની બાજુમાં છે ને પ્રિયરીનું મેદાન છે, અને પ્રિયરીનું મેદાન ઉચ્ચ પ્રદેશ કરતા ઊંચું છે. બોલો 1500 મીટરની ઊંચાઈ છે. જ્યારે દક્ષિણ અમેરિકામાં તમે આવો તો દક્ષિણ અમેરિકામાં, ઉત્તર અમેરિકામાં પિડમોન્ટ છે, દક્ષિણ અમેરિકામાં તમને શું જોવા મળશે? તમને જોવા મળશે પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ. પેન્ટાગોનિયાનો ઉચ્ચ પ્રદેશ શેનું એક્ઝામ્પલ છે ભાઈ? પર્વત પ્રાંતીય ઉચ્ચ પ્રદેશનું એક્ઝામ્પલ છે. તો આ બે થઈ ગયા. હવે ત્રીજા નંબરનો પાર્ટ અહીંયા તે જોઈ લઈએ આપણે, અને એ હતો કયો? એ હતો ખંડીય ઉચ્ચ પ્રદેશ. હવે ખંડીય ઉચ્ચ પ્રદેશમાં આપણે ડેફિનેશન તો આગળ જોઈ લીધી છે, હેને? કે કોઈ એક ભૂસન્નતિ પર શું થાય છે? ભૂગર્ભિક પ્રક્રિયાના કારણે ફાટ કે સ્તરભંગ થાય છે,
અને પછી એક ભાગ છે એ ઉપસી આવે છે, અને જો ઉપસી આવેલો ભાગ છે એ ભાગ ક્યાંક ઉચ્ચ પ્રદેશ જેવા કેરેક્ટર્સ ધરાવતો હોય તો એને આપણે શું કહીએ છીએ? એને આપણે કહીએ છીએ ખંડીય ઉચ્ચ પ્રદેશ. શું કહીએ? ખંડીય ઉચ્ચ પ્રદેશ. જેમ કે તમે ભારતમાં આવો, ભારતમાં તો દક્ષિણ ભારતમાં તમે જાઓ તો દક્ષિણ ભારતમાં તમને દખણનો ઉચ્ચ પ્રદેશ જોવા મળશે. આફ્રિકામાં જાઓ તો ઇથોપિયાનો ઉચ્ચ પ્રદેશ છે, રાઈટ? દક્ષિણ આફ્રિકામાં તમે જાઓ તો ત્યાં કારોનો ઉચ્ચ પ્રદેશ છે. તો એક્ઝામ્પલ સીધા લખી નાખો. ઇથોપિયા નો ઉચ્ચ પ્રદેશ આફ્રિકામાં, કારોનો ઉચ્ચ પ્રદેશ દક્ષિણ આફ્રિકા, એવી રીતના દખણનો ઉચ્ચ પ્રદેશ, દખણનો ઉચ્ચ પ્રદેશ આ ક્યાં જોવા મળશે? ભારતમાં. હવે એવું જરૂરી નથી કે કોઈ ભાગ આમ ઉપસી આવ્યો તો જ તે ખંડીય ઉચ્ચ પ્રદેશ બન્યો. ઘણીવાર શું બને કે ભૂગર્ભિક પ્રક્રિયાથી પછી લાવાના પ્રસરણના કારણે, લાવા છે આમ ધીમેથી બહાર નીકળીને આમ ફેલાતો હોય તો એના સ્તર જામતા જાય અને ઉચ્ચ પ્રદેશ જેવું બને. જેમ કે ભારતમાં જે દખણનો ઉચ્ચ પ્રદેશ છે એ રીતના લાવાના થર જામવાના કારણે બન્યો છે, રાઈટ? તો એ લાવાના થરના કારણે બનેલો, થર જામવાના કારણે બનેલો ઉચ્ચ પ્રદેશ છે એ ખંડીય ઉચ્ચ પ્રદેશનું ઉદાહરણ છે. ચલો, આ 3 થયા. હવે ચોથા નંબરનો પ્રકાર અહીં જોઈ લઈએ, અને પ્રકાર કયો છે? કિનારાનો ઉચ્ચ પ્રદેશ. કિનારાનો ઉચ્ચ પ્રદેશ નોર્મલી આ ક્યાં જોવા મળતો હોય? આપણને દરિયા કિનારે જોવા મળતો હોય. નોર્મલી આપણને આ ઉચ્ચ પ્રદેશ દરિયા કિનારે જોવા મળે છે. આ ઉચ્ચ પ્રદેશમાં શું થાય? ભૂસંચલનની પ્રક્રિયાના પરિણામ સ્વરૂપે સમુદ્ર કિનારા નજીકના જે પ્રદેશો છે એ સમુદ્ર સપાટીથી વધુ ઊંચાઈ સુધી ઊંચકાઈ આવે, રાઈટ? અને અથવા તો કોઈ ભૂખંડનો જે તટવર્તી વિસ્તાર છે એ નીચે બેસી જવાથી જે બાકી જે ઉપસેલો ભાગ છે એ ક્યાંક આપણે કિનારે આવેલા ઉચ્ચ પ્રદેશ જેવું દેખાય આવે, એને આપણે કહીએ છીએ કિનારાનો ઉચ્ચ પ્રદેશ. પણ આ લખાય ભૂસંચલનની પ્રક્રિયાથી કે ભૂસંચલનથી સમુદ્ર કિનારા નજીકનો પ્રદેશ છે એ પ્રદેશ સમુદ્ર સપાટીથી વધુ ઊંચકાઈ આવે. અને રચાતા ઉચ્ચ પ્રદેશને કિનારાના ઉચ્ચ પ્રદેશ તરીકે ઓળખીએ. હવે આ કિનારાનો ઉચ્ચ પ્રદેશ ખંડીય છાંટલી સાથે એકરૂપતા ધરાવે. હવે ખંડીય છાંટલી શું છે આપણે ભણી ગયા. ખંડીય છાંચલી સાથે એકરૂપતા ધરાવે, એકરૂપતા ધરાવે, બરાબર? હવે આના ઉદાહરણ લેવાના છે. જો તમે ભારતમાં આવો છો અને ભારતમાં તમે કદાચ ભારતના પૂર્વ દરિયા કિનારે જાઓ તો ત્યાં કોરોમંડલનો ઉચ્ચ પ્રદેશ છે. આફ્રિકામાં જાઓ તો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ છે. આના એક્ઝામ્પલ છે. પૂર્વ કિનારે કોરોમંડલ, આફ્રિકામાં જાઓ તો ત્યાં તમને જોવા મળશે ટાંગાનિકા, બરાબર? ચાલો, તો ટાંગાનિકાનો ઉચ્ચ પ્રદેશ એક કિનારાના ઉચ્ચ પ્રદેશનું એક ઉદાહરણ છે. તો ભૂમિ સ્વરૂપોમાં બીજા નંબરના ભૂમિ સ્વરૂપ જેને ઉચ્ચ પ્રદેશ કહીએ છીએ, જે ખનિજના ભંડાર હોય છે, જેની લાવાકીય કાળી જમીન કપાસ માટે મહત્વપૂર્ણ હોય છે. ઉચ્ચ પ્રદેશ ટૂંકા ઘાસવાળા ક્ષેત્રો હોવાના કારણે પશુપાલન સારું થાય છે. ઉચ્ચ પ્રદેશના કારણે વધુ વરસાદવાળા ક્ષેત્રોમાં જંગલમાંથી વનીલ પેદાશ પ્રાપ્ત થાય છે. ઉદ્યોગો માટે કાચો માલ પણ આપણને મળી રહે છે. તો એવા ઉચ્ચ પ્રદેશોની આપણે વાતો કરી. હવે ત્યાંથી આપણે આગળ જઈએ છીએ અને હવે મેદાનની વાત કરવાની છે. કેની વાત કરીશું આપણે? મેદાનની. એટલે ત્રીજા નંબરનો દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપ એટલે મેદાન. મેદાન એટલે શું અને મેદાન કેટલા ટકા છે? 26% વત્તા 33%, એટલે 49% થયું, 59% થયું. તો બાકી કેટલા ટકા વધ્યું? બાકી જેટલા ટકા વધ્યું એટલું, બરાબર? એમ નહીં કહેવાનું. તો ગણતરી કરવી હોય તો ગણતરી કરી નાખવાની. કેટલા ટકા હતી? 33% વત્તા કેટલા ટકા? 26%, એટલે કેટલા ટકા જેટલું થયું? 59% જેટલું થયું. બાકી કેટલું વધ્યું? 41% જેટલું. એટલે પૃથ્વી
સપાટીના 41% ભાગમાં, કેટલા ટકા? 41% ભાગમાં તમને મેદાન ફેલાયેલા જોવા મળશે. અને મેદાન એટલે શું? તો કે સમુદ્ર સપાટીથી સમુદ્ર સપાટીથી 180 મીટર સુધી ઊંચાઈ ધરાવતા સમથળ સપાટ ભૂમિ ભાગને મેદાનના નામે ઓળખવામાં આવે છે. સમુદ્ર સપાટીથી 180 મીટરથી ઓછી ઊંચાઈ ધરાવતા, લગભગ સમથળ સપાટી ધરાવતા તેમજ એક પ્રકારની ખડક રચના ધરાવતા ભૂમિ સ્વરૂપોને મેદાન કહેવાય છે. રાઈટ? મેદાનોમાં તે ઊંચાઈનો આ ભ્રામક છે. કોઈ મેદાન એવું છે કે જેની ઊંચાઈ વધુ છે એટલે અપવાદ કરીને લખી જ નાખો. અપવાદ પ્રિએરીનું મેદાન. આ પ્રેરીના મેદાનની વિશેષતા તમને કહું તો ભાઈ 1500 મીટરની ઊંચાઈ પર આવેલું છે. કેટલા મીટરની ઊંચાઈ પર આવેલું છે? 1500 મીટરની ઊંચાઈ પર આપણને પ્રેરીનું મેદાન જોવા મળશે. સાહેબ, મેદાનના કોઈ પ્રકાર છે? સ્વાભાવિક વાત છે. જેવી રીતના આપણે ઉચ્ચ પ્રદેશના પ્રકાર જોયા, પર્વતના પ્રકાર જોયા, તો મેદાનના રહેવાના જ ને. તો મેદાનના પ્રકાર કેટલા છે? મેદાનના પ્રકાર તો એના 3 પ્રકાર છે. કેટલા પ્રકાર છે ભાઈ? 3 પ્રકાર છે. કયા કયા 3 છે? એક છે ઘસારણનું મેદાન, બીજાને આપણે કહીએ છીએ નિક્ષેપણનું મેદાન, અને ત્રીજાને આપણે કહીએ છીએ કિનારાનું મેદાન. કિનારાનું મેદાન. તો આ 3 ભાગ છે: ઘસારણનું મેદાન, નિક્ષેપણનું મેદાન અને કિનારાનું મેદાન. રાઈટ? તો સૌથી પહેલા આપણે કેની વાત કરશું? ઘસારણના મેદાનની ક્યાંક વાત કરવી છે આપણે. ચાલો, ઘસારણનું મેદાન એટલે શું? ઘસારણનું મેદાન કેને કહેવાય? ચાલો, તો ઘસારણનું મેદાન એટલે શું દોસ્તો? કોઈ એક ભૂમિ ભાગ છે, રાઈટ? એની ઉપર શું થાય છે? એની ઉપર સતત ઘસારણ બળો, જેવા કે નદી છે, હિમ છે, પવન છે, એ ભાગ ભજવે કે ન ભજવે? ભજવે. એક ગતિશીલ બળો છે, એ ગતિશીલ બળોના કાર્યથી ને તે ઉચ્ચ પ્રદેશો, પર્વતો ઘસાય છે. બરાબર? અને કેવા બને? સમતલ બને, કે જેમાં પોચા ખડકો છે, ખડકો ઘસાતા જાય. રાઈટ? અને નક્કર ખડકો છે એ ધીમે ધીમે ક્યાંક ઘસાય અને મૂળ અવસ્થા પર ક્યાંક ટકી રહે. બરાબર? આવા મેદાનને આપણે શું કહીશું? આપણે ઘસારણના મેદાન કહીશું. એટલે એવું આપણે લખી શકું: ઉચ્ચ પ્રદેશો, પર્વતો, ઘસારણ બળ જેવા કે નદી, હિમ, પવનના કારણે ઘસાઈ સમતલ ભૂભાગ રચે. તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ ઘસારણનું મેદાન. એનું એક્ઝામ્પલ છે પેની પ્લેન. તમને પ્રશ્ન પૂછે કે પેની પ્લેન છે ને, એ કેનું ઉદાહરણ છે? તમારે કહેવાનું ઘસારણના મેદાનનું ઉદાહરણ છે. રાઈટ? નદીના કાર્યથી ઘસારણ પામેલા જે મેદાનો છે એમાં આપણે અરવલ્લીનું મેદાન છે, ઇંગ્લેન્ડના પૂર્વમાં જાઓ, રશિયામાં તમે જાઓ તો, પેરિસમાં તમે જાઓ તો આ જગ્યા પર ક્યાંક આપણને નદી દ્વારા બનેલા ઘસારણમાં કોના દ્વારા? નદી દ્વારા નિર્માણ પામેલા કહું તો અરવલ્લીનું મેદાન છે. તમે ચીન ગયા તો ચીનમાં તમને જોવા મળશે. બરાબર? ઇંગ્લેન્ડ ગયા, ઇંગ્લેન્ડમાં તમને જોવા મળશે. રશિયા ગયા તો રશિયામાં તમને જોવા મળશે. ઇંગ્લેન્ડ, રશિયા, પેરિસ, આ બધી જગ્યા પર તમને જોવા મળે. જ્યારે હિમ દ્વારા નિર્માણ પામેલા મેદાનો ક્યાં જોવા મળે? હિમથી ઘસાણ હોય એવું સ્વાભાવિક છે, જ્યાં હિમ પડતો હોય ત્યાં. રાઈટ? તો કેનેડા છે, નોર્વે છે, સ્વીડન છે, એ જગ્યા પર જોવા મળે.
કેનેડામાં તમને એવા મેદાનો જોવા મળશે, નોર્વેમાં તમને જોવા મળશે, સ્વીડન છે ત્યાં તમને જોવા મળશે, બરાબર. એવી જ રીતના તમને એમ કે પવન દ્વારા ઘસારણના કારણે નિર્માણ પામેલા તો સૂકા અને અલ્પ સૂકા વિસ્તારોમાં, રણ વિસ્તારોમાં ઘણી વખત શું થાય કે પવન છે એ પવન ઘસારણ બળના કારણે, પવનના ઘસારણ બળના કારણે ઘસારણના મેદાનો રચાય. ખાસ કરીને તમને ક્યાં જોવા મળશે? તમને જોવા મળશે ચીનમાં જોવા મળશે. ઓકે સર, તો આ થઈ ગયા ઘસારણના મેદાનો. આવા ઘસારણના મેદાનો જેવા જ છે એને આપણે કહીએ છીએ નિક્ષેપણના મેદાનો. નિક્ષેપણના મેદાનો. જો ઘસારણ બળો રહ્યા ને, ઘસારણ બળો કયા કયા હતા? નદી હતા, પવન હતું, હિમ હતું. આ બધું બે વસ્તુ કરે. કાં ઘસારણ કરે અને ઘસારણ કરીને કોઈ વસ્તુ જે ઘસી નાખી હોય એને એક જગ્યાએ બીજી જગ્યાએ લઈને પાથરે, એને ડિપોઝિશન કહેવાય અંગ્રેજીમાં. આને આપણે ડિપોઝિશનલ પ્લેન પણ કહીએ. ગતિશીલ, આમાંય લખવાનું ગતિશીલ બળો જેવા કે નદી છે, હિમ નદી છે, પવન છે, એના દ્વારા નિક્ષેપણ કાર્ય થાય અને જે પોતાની સાથે લાવેલો જે વહન બોજ છે એ વહન બોજ ખેંચી જવાની ક્ષમતામાં જે ઘટાડો થાય ત્યાં શું કરે? નિક્ષેપણ કરે છે અને આમ નિક્ષેપણના મેદાનો રચાય. ગતિશીલ બળો જેવા કે નદી, હિમ નદી, પવન, ઘસારણ કરી વહન બોજને પોતાની સાથે લઈ જાય, પોતાની સાથે સ્થળાંતરિત કરે. જ્યાં ગતિશીલ બળો નદી, હિમ નદી, પવન ની સ્પીડમાં ઘટાડો થાય, ઝડપમાં ઘટાડો થાય, ત્યાં સાથે લાવેલા નિક્ષેપોને પાથરી દેતા રચાતા ભૂમિ સ્વરૂપોને એને આપણે શું કહીએ છીએ? નિક્ષેપણના મેદાનના નામે ઓળખીએ છીએ. હવે આના એક્ઝામ્પલ્સ તમારે જોતા હોય નિક્ષેપણના મેદાનના તો ઘણા બધા હોય ને. રાઈટ, રેતીના ટુકડા પોતાની સાથે લઈ આવ્યા છે, તળેટીમાં જા પંખાકાર મેદાનનું નિર્માણ કર્યું, રાઈટ, પૂરનું મેદાન બનાવ્યું, મુક્ત ત્રિકોણનું મેદાન બનાવ્યું. આ બધું એનું એક્ઝામ્પલ છે. પૂરનું મેદાન, પંખાકાર મેદાન, બરાબર. પછી અહીંયા ડ્રિફ્ટ પ્લેન, પૂરનું મેદાન, પંખાકાર મેદાન, મુખ ત્રિકોણનું મેદાન. ચલો, તો મુખ ત્રિકોણનું મેદાન, આ બધું શેનું એક્ઝામ્પલ છે? આ બધા જ એક્ઝામ્પલ છે નિક્ષેપણના મેદાનો. તો મેદાનોના બે પ્રકાર જોયા, ઘસારણનું મેદાન અને નિક્ષેપણનું મેદાન. હવે ત્યાંથી આપણે આગળ જવું છે અને ત્રીજા નંબરનો પ્રકાર ભણવો છે. અને એ ત્રીજો પ્રકાર કયો છે? એને આપણે કહીએ છીએ કિનારાના મેદાનો. કિનારાના મેદાનો. પહેલા તો મજાની વાત એ છે કે કિનારાના મેદાનો ક્યાં જોવા મળે ખબર? દરિયા કિનારે. ક્યાં જોવા મળે? દરિયા કિનારે. અને કાં પછી નદી પોતાની સાથે જે કાંપ ઢસડીને લાવી હોય એની પાથરો હોય એ, અને કાં પછી સમુદ્રએ પીછેહટ કરી હોય, જેને ગુજરાતી ભાષામાં કહેવાય સમુદ્રનું અપાગમ. એટલે એમ લખી શકો સમુદ્રના કિનારે કે સમુદ્ર નજીક આવેલા મેદાનોને કિનારાનું મેદાન કહેવાય. કઈ રીતના ઉદ્ભવે? તો કે ખંડીય છાંટલીનો જે વિસ્તાર છે એ વિસ્તાર ઊંચકાવાથી થાય, બરાબર. ખંડીય છાંટલીનો વિસ્તાર છે એ શું થાય? ઊંચકાય. અને એના કારણે આ પ્રકારના મેદાનોનું નિર્માણ ક્યાંક થતું આપણને જોવા મળે. કે પછી નદીઓ ખંડની અંદરના ભાગમાંથી ઘણો બધો કાંપ લાવી અને ઢસડી અને એ ભાગને સમતલ બનાવે ત્યારે રચના થાય. ઘણીવાર એવું પણ થાય કે ઘસારણના પરિણામ સ્વરૂપે કિનારાનો વિસ્તાર છે ઘસાતા ક્ષારયુક્ત જમીન બને. આને પણ આપણે ઘસારણના મેદાન કહીએ છીએ. આના એક્ઝામ્પલમાં તમે
ભારતમાં માલાબારનો દરિયા કિનારો છે એ જોઈ શકો. જાપાનની પૂર્વમાં આ પ્રકારના આપણને એક્ઝામ્પલ જોવા મળશે. ખંડીય છાંચલી સાથે એકરૂપતા ધરાવે. રાઈટ. અને આમાં તમે લઈ શકો ભારતમાં માલાબારનો દરિયા કિનારો અને તમે જાપાનની પૂર્વમાં જઈ શકો. જાપાનની પૂર્વે આવેલું મેદાન. આ કેનું એક્ઝામ્પલ છે? આ એક્ઝામ્પલ છે કિનારાના મેદાનનું. તો અહીંયા આપણે દ્વિતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપો છે એને પૂર્ણ ઘોષિત કરીએ છીએ. અને ત્યાંથી આગળ જઈ તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરવી છે. પણ તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરું એની પહેલા હું જરૂરથી જેટલા પણ લોકો જોડાયા છો બધા જ લોકોને એટલું કહીશ કે જો કામ પસંદ આવતું હોય તો ખરેખર તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો દોસ્તો. આ સતત લગભગ આપણે 9મી કલાકમાં પ્રવેશી ચૂક્યા હશું જ્યાં સુધી મારા કેલ્ક્યુલેશન છે એ પ્રમાણે. અને પ્રયત્ન મારો એવો છે કે હું તમને 10 કલાક પૂરી આપું. બરાબર, 10 કલાક સુધી હું તમને ભણાવું અને 10 કલાકના અંતે તમને ઘણું બધું જાણવા મળે, શીખવા મળે. બરાબર, એવી જ આશાઓ આજના આ સેશનની છે. મેં ક્યાંય કોઈ જગ્યા પર કાચું નથી કાપ્યું. મારા પ્રયત્ન એવા જ છે કે હું તમને સારામાં સારું આપું. તો મારી પણ આશા હોય ને તમારી પાસે 11 કલાક 12 કલાકના લેક્ચરમાં હું તમને 2 વાર 3 વાર કે 10 વાર એવું કહી શકું કે ભાઈ એક વખત શેર કરો. 11 કલાકમાં 1 કલાકે એક ટોપિક પૂરો થતો હોય તો ત્યારે હું 1 મિનિટ લઈ શકું ને એમ કહી શકું ભાઈ શેર કરી દો, તમારા વિદ્યાર્થી મિત્રો સુધી શેર કરી દો. બરાબર, મારી એક એવી આશા છે. જોવું હવે કઈ રીતના છે. 26 તારીખે આ વિડીયો મુકાવાનો છે એટલે મુકાઈ ગયો હશે આજે તમે જોઈ રહ્યા છો ત્યારે રાત પડે એની પહેલા 50,000 વ્યૂ છે એ આ વિડીયોને મળ્યા હશે તો હું સમજીશ કે નહીં મારી જે મહેનત છે એ મહેનત સાર્થક થઈ. રાઈટ. ચલો તો હવે તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરીશું. એમાં તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોની વાત કરીએ ને એમાં સૌથી પહેલું છે નદી દ્વારા નિર્માણ પામતા. નદી દ્વારા નિર્માણ પામતા, જેને આપણે વહેતા જળ દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો પણ કહીએ. હવે નદી શું કરે છે? નદીની મુખ્ય અવસ્થાઓની વાત કરીએ તો 3 અવસ્થા છે. આ નદીની પર્વતાવસ્થા છે, આ નદીની મેદાની અવસ્થા છે અને આ નદીની અંતિમ અવસ્થા છે. એટલે કે નદી ત્યાં જઈને શું થઈ જાય છે? ત્યાં જઈને છેલ્લે મુખ ત્રિકોણ પ્રદેશ બનાવે છે અને ક્યાંક સમુદ્રમાં મળતી આપણને જોવા મળે. તો નદીની 3 અવસ્થાઓ છે. 3 અવસ્થાઓમાં સૌથી પહેલી અવસ્થા જે છે એને આપણે કહીએ છીએ એની પર્વતીય અવસ્થા. કઈ અવસ્થા? પર્વતીય અવસ્થા અથવા તો પર્વતાવસ્થા. આને આપણે કહીશું પર્વતાવસ્થા. પછી તો કે પછી આ ક્યાંક આ બીજો ભાગ આપણને જોવા મળ્યો અહીંથી આવી રીતના છે. ચલો એક જ મિનિટ. ચલો એટલે આ દ્વિતીયક અવસ્થા થઈ ગઈ. પછી આ તૃતીયક અવસ્થા થઈ ગઈ. આ પર્વતાવસ્થા કહેવાય. આ પર્વતાવસ્થામાં શું થવાનું છે? ઢાળ કેવો છે? ઢાળ મેક્સિમમ છે. તો નદીની સ્પીડ કેવી હશે? મેક્સિમમ હશે. એટલે નદી શું કરશે? નદી ખવાણ ધોવાણ કરશે. અને ખવાણ ધોવાણ કરી અને આ પ્રાથમિક અવસ્થામાં અહીંયા નદી શું બનાવવાની છે? જળધોધનું નિર્માણ કરશે. શું બનાવશે? જળધોધ. એટલે પ્રપાત બનાવશે, જળધોધ બનાવશે. રાઈટ. જળધોધની સાથે સાથે અહીંયા નદી છે એ નદી વી આકારની ખીણ બનાવશે. શું બનાવશે? વી આકારની ખીણનું નિર્માણ કરશે. વી આકારની ખીણ અને જળધોધ બંને યાદ રાખજો ઘસારણ પ્રકારના ભૂમિ સ્વરૂપો છે. ઘસારણ કાર્યથી નિર્માણ પામેલા ભૂમિ સ્વરૂપો છે. તો વી આકારની ખીણ છે, જળધોધ છે, કોતર છે. કોતરો, સંરચનાત્મક પગથિયાઓ, સંરચનાત્મક પગથિયા, આ બધાનું નિર્માણ કોણ કરે? મારી તમારી આપણા બેની નદી કરે છે. અને ક્યાં કરે છે? લગભગ આ પર્વતાવસ્થામાં ક્યાંક થતી આપણને જોવા મળે. જેવી નદી અહીં દ્વિતીયક અવસ્થામાં પહોંચે ને બીજા ભાગે, બરાબર, એને આપણે મેદાની અવસ્થા કહીએ. નદીની મેદાની અવસ્થા. બરાબર. એ મેદાની અવસ્થામાં શું બનાવશે? નદી
તો કે નદી પૂરના મેદાનો બનાવશે. આ પૂરના મેદાનોમાં ખદર બનાવે, આ પૂરના મેદાનોમાં બાંગર બનાવે, રાઈટ. અને 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 પંખાકાર મેદાનનું નિર્માણ કરે. પંખાકાર મેદાનનું નિર્માણ કરે. કોણ કરશે? નદી કરશે. કયા પ્રકારનો ભૂમિ સ્વરૂપ છે? તો કે તૃતીયક પ્રકારનું ભૂમિ સ્વરૂપ છે. કોના દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો છે? વહેતા જળ દ્વારા. તો વહેતા જળ દ્વારા શું બન્યું અહીંયા મેદાની અવસ્થામાં? તો કે પૂરના મેદાનો બન્યા અને પંખાકાર મેદાન બન્યા. હવે છેલ્લો ભાગ છે અને એને આપણે કહીએ નદીની મુખ ત્રિકોણ અવસ્થા. નદીની મુખ ત્રિકોણ અવસ્થા. હવે અહીંયા એકદમ મંદ ઢાળ હશે. સમુદ્રને મળવા માટે નદી જાય છે એટલે નદી શું કરશે ખબર? નદી અને સમુદ્ર વચ્ચેના સંઘર્ષના ફળ સ્વરૂપે અહીંયા મુખ ત્રિકોણ પ્રદેશ બનશે. શું બનશે? મુખ ત્રિકોણ પ્રદેશ. અને મુખ ત્રિકોણ પ્રદેશ પણ શું છે? આ ડિપોઝિશનલ પ્લેન છે એટલે કે નિક્ષેપણનું મેદાન છે. અહીંયા તે નિક્ષેપણનું મેદાન છે, બરાબર. આ બધી જગ્યા, આ બે જગ્યા પર શું થાય છે? નિક્ષેપણ થાય છે. જ્યારે અહીંયા શું થાય છે? પર્વતાવસ્થામાં. તો કે પર્વતાવસ્થામાં નિર્માણ થતું આપણને જોવા મળશે જળધોધ છે, કોતરો છે, બરાબર, સંરચનાત્મક પગથિયાઓ છે. આનું ક્યાંક આપણને નિર્માણ થતું જોવા મળે. તો નદીઓના 3 કાર્ય છે. એક એનું ઘસારણનું કાર્ય છે, બીજું તો કે બીજું છે પરિવહનનું કાર્ય છે, અને ત્રીજું છે નિક્ષેપણનું કાર્ય. તો મુખ ત્રિકોણના મેદાન બનાવે, પંખાકાર મેદાનો બનાવે, બરાબર, શંકુ બનાવે. આવું બધું ક્યાંક નદી બનાવે છે. અને આ જ બનાવતા બનાવતા હવે જોજો, હવે આને હું બીજી રીતના દર્શાવું તમને કે નદી આમ જાય છે ને, જ્યારે જ્યાં સુધી એનો ઢાળ સારો છે ને ત્યાં સુધી નદી કદાચ આમ કટો મારે નહીં, પણ જેવો ઢાળ મંદ થઈ જાય ને એટલે નદી શું થવા લાગે ખબર? આ મિયાન્ડર્સ કરવા લાગે, બરાબર. નદીનો ઢાળ ઘટ્યો એટલા માટે નદીએ શું કર્યું? આ મિયાન્ડર્સ કર્યું. હવે સમજો, અહીંયા બધે શું હશે? પાણી હશે કે નહીં હશે? અચાનક નદીમાં પૂર આવતા નદી શું કરે? નદી અહીંથી ડાયરેક્ટ થઈ ગઈ. નદીએ શું કરી નાખ્યું? અહીંથી આ છેડો ડાયરેક્ટ કરી નાખ્યો. તો હવે નદી આમ વહેવાની છે અને આ ભાગ છે ને ધીમેકથી કેમ નાઈટ બાર કાઢી નાખ્યો કોક ને એવી રીતના આમ છૂટો થઈ ગયો. આ ભાગ કેવો થઈ ગયો? આમ છૂટો થઈ ગયો. અને આ ભાગમાં પાણી ભરાયેલું આપણને જોવા મળ્યું, બરાબર. આને આપણે કહીએ છીએ ઓક્સબો લેક. શું કહીએ છીએ? ઓક્સબો લેકના નામે ઓળખીએ છીએ. તમને પ્રશ્ન પૂછે ઓક્સબો લેક એટલે શું? તો કે ઓક્સબો લેક એટલે આ ઘોડાની નાળાકાર સરોवर, राइट. गोखुर झील जिसे हिंदी में कहते हैं. कौन बनाता है? नदी बनाती है. कैसे बनाती है? कि नदी जब मियांडर्स होती है, राइट, अगर उसमें अचानक एकाएक पूर आता है या पानी में जल स्तर व्यापित होता है, अथवा तो एम कहेशुं कि भाई पाણીના સ્તરમાં વધારો થશે ત્યારે નદી શું કરી નાખે છે કે કોઈ એક ભાગ સાથે આમ ડાયરેક્ટ કનેક્ટ થઈ જાય છે અને આ ભાગ છે એ ડિસ્કનેક્ટ થઈ જશે નદીથી, પણ પાણી તો હતું જ તે છે જ તે, હાન રહેવાનું તે. આને આપણે કહીએ છીએ ઓક્સબો લેક. શું કહીએ છીએ? ઓક્સબો લેક. તો ચલો, નદી દ્વારા શું બનશે? નદી દ્વારા જળધોધ, વ્યાકારની ખીણ, કોતરો, સંરચનાત્મક પગથિયા, ઓક્સબો લેક, મુખ ત્રિકોણ પ્રદેશ, પૂરના મેદાનો, ખદર, બાંગર, પંખાકાર મેદાનો, આ બધું બનશે. ચલો, આવું ને આવું. હવે વાત કરીએ પવન દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો. કેના દ્વારા નિર્માણ પામતા? પવન દ્વારા નિર્માણ પામતા. હવે પવનનું કાર્ય ક્યાં છે? તો કે પવનનું કાર્ય શુષ્ક તથા અર્ધ શુષ્ક વિસ્તારમાં છે. જે જગ્યા પર શુષ્ક અને અર્ધ શુષ્ક વિસ્તાર છે ને ત્યાં પવન છે ને એ પવનનું કાર્ય જબરદસ્ત હોય છે. સુસવાટા નાખતો પવન વાતો હોય છે. અને આ પવન પણ શું કરે? આ પવન પણ 3 વસ્તુ કરે. શું કરશે? તો કે પવન પણ ઘસારણ કરશે, પવન પણ પરિવહન કરશે અને પવન પણ નિક્ષેપણ કરશે, રાઈટ. પવન શું કરશે? તો કે પવન કરશે ઘસારણ, પવન કરશે નિક્ષેપણ, પવન કરશે પરિવહન. એમાં સૌથી પહેલા આપણે વાત કરીએ ઘસારણનું. પવનનું ઘસારણનું કાર્ય. સૂકા વિસ્તારમાં જ્યારે પવન વાતો હોય, સૂકો કોઈ વિસ્તાર છે એ વિસ્તારમાં પવન વાય, બરાબર. અને એ પવન પોતાના વહન માર્ગમાં જે પદાર્થો છે એ પદાર્થો જે વહન માર્ગમાં વચ્ચે આવતા હોય એની સાથે શું કરે છે? એને આગળ લઈ જાય છે. પોતાની આજુબાજુમાં આવતા, ધારો કે આ બોટલ આવી, બોટલને આગળ લઈ ગયો. બોટલને આગળ લઈ ગયો એનાથી શું થઈ ગયું? બોટલ એક ઓઝાર તરીકે કામ કરશે. કોઈ જગ્યા પર બોટલ ટકરાશે, ટકરાતા એ ભાગ તૂટશે,
રાઈટ. તો એ પોતાની સાથે લઈ જાય અને પોતાના ઓજાર તરીકે કામ કરશે. અને ઓજાર તરીકે માર્ગમાં જેટલી પણ વસ્તુ આવે છે, જેટલા પણ ખડકો આવે છે, એનું શું કરશે? ખવાણ ધોવાણ કરશે અને ભૂમિ સ્વરૂપોનું નિર્માણ કરશે. તમે કહેશો કે સાહેબ એમ નહીં, શું બનાવે? તો કે ઉડાન છત્ર બનાવે, ઉડાન પાત્ર બનાવે, બરાબર, પવન ગર્ત બનાવે, બરાબર, ત્યારબાદ ભૂછત્ર ખડક બનાવે, જુગેન બનાવે, ઇન્સેલબર્ગ બનાવે, યારડંગ બનાવે, આ બધું બનાવે. ચલો, તો પવન દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપોની આપણે વાત કરી લઈએ. મેં શું કીધું? ઉડાન પાત્ર બનાવે, બરાબર. પછી શું બનાવશે? જુગેન બનાવશે. પછી શું બનાવશે? યારડંગ બનાવશે. પછી શું બનાવશે? બિલ્લી ટોપ બનાવશે. હવે બિલ્લી ટોપને આપણે શું કહીએ છીએ? બિલ્લી ટોપને આપણે ભૂછત્ર ખડક કહીએ છીએ. ભૂછત્ર ખડક, ભૂછત્ર ખડક. ઇન્સેલબર્ગ બનાવશે. શું બનાવશે? ઇન્સેલબર્ગ બનાવશે. દેખાવું તમને, સમજાવું કે ફોર એક્ઝામ્પલ અહીંયા કોઈ એક ખડક છે, બરાબર. આ ખડકમાં કોઈ ભાગ નરમ અને કોઈ ભાગ નરમ, તો કોઈ ભાગ છે એ જટિલ છે, બરાબર. તો સ્વાભાવિક છે કે પવન જ્યારે ચાલતો હશે ત્યારે આ નરમ ભાગ છે એનું ખવાણ ધોવાણ કરશે ને, બરાબર. આનું ખવાણ ધોવાણ કરશે, જટિલ ભાગનું રીતે, પણ નરમ ભાગનું વધુ કરશે. એટલે અત્યારે આવું છે, એક સમય જતા ક્યાંક આવું તમને દેખાશે. આવું ક્યાંક દેખાશે. આમાં તમને શું જોવા મળ્યું? આમાં તમને જોવા મળ્યું કે સાહેબ આ નરમ ખડક જે હતો કે નહીં, એ નરમ ખડક ક્યાંક કપાઈ ગયો ઘણો બધો, રાઈટ. હવે આ સ્થળાકૃતિ છે ને, આને આપણે યારડંગ કહીએ છીએ, બરાબર. આવું ને આવું તે આવી જ રીતના ખડક જ છે, પણ ખડક આવી રીતના ગોઠવાયેલા છે. નક્કર ખડક, નરમ ખડક, નક્કર ખડક, નરમ ખડક. આ કેવો છે? આ નક્કર છે, પછી નરમ છે, પછી નક્કર છે, પછી નરમ છે. તો હવે સ્વાભાવિક છે કે જ્યારે ઘસારણ થશે ત્યારે કયા ખડકનું? નરમ ખડકનું થશે વધુ, બરાબર. એટલે સમય જતા આવું ક્યાંક આ દેખાશે આપણને. આવું ક્યાંક દેખાશે. આવું ક્યાંક દેખાશે. આ કેવો ખડક છે? આ છે નક્કર. વચ્ચેના ભાગે કેવો ખડક છે? વચ્ચેના ભાગે નરમ ખડક છે. આને આપણે શું કહીએ? આને આપણે યારડંગ કહીએ છીએ અને આને જુગેન કહીએ છીએ. હવે યાદ કઈ રીતના રાખવાનું? યાર મતલબ કે આપણો મિત્ર આપણી સાથે ઊભો રહેવો જોઈએ ને. તો જો આ સાથ સાથે, આ સાથે ઊભા છે, સાથે ઊભો રહેવો જોઈએ. એટલે ઊભાથી યાદ રાખવાનું કે ખડકો ઊભા હોય ને ક્યાંક આ રીતના ખવાણ ધોવાણ થયું હોય તો યારડંગ થાય. આડા હોય તો શું કહેવાય એને? જુગેન કહેવાય. આવી જ રીતના ઘણી વખત તમે આવું પણ જોયું હશે, ખાસ કરીને જે રણ વિસ્તાર છે ત્યાં તમને જોવા મળતું હોય છે. આ ભાગ કેવો હશે? એકદમ નક્કર હશે. આ ભાગ કેવો હશે? આ ભાગ આ નરમ હશે. એટલા માટે આ ભાગનું ખવાણ ધોવાણ કેવું થયું? વધુ થયું. આને આપણે ભૂછત્ર તરીકે ઓળખીએ છીએ. તો ભૂછત્ર કોણ બનાવી ગયું? પવન બનાવી ગયું. યારડંગ કોણ બનાવી ગયું? પવન બનાવી ગયું. જુગેન કોણ બનાવી ગયું? પવન બનાવી ગયું. ઇન્સેલબર્ગ કોણ બનાવી ગયું? પવન બનાવી ગયું. કેવી રીતના બનાવ્યા? કયા કાર્યથી બનાવ્યા? પવનના ઘસારણના કાર્યથી ક્યાંક આ બધા બનતા આપણને જોવા મળે છે. હવે એવું એ જ તે પવનનું પાછું નિક્ષેપણનું કાર્ય પણ હોય. નિક્ષેપણ. તો પવનના નિક્ષેપણથી શું તૈયાર થાય છે એવો આપણને પ્રશ્ન કરે તો પવન પોતાની સાથે રહેલો જે વહન બોધ છે ને પોતાની સાથે લઈ જતા હોય. અચાનક જ તે વચ્ચે કોઈ અવરોધ આવે તો અને કાં પછી પવનની સ્પીડમાં ઘટાડો થાય તો એ શું થઈ જવાનું છે? એ જે તે જગ્યા પર પથરાઈ જશે, રાઈટ. નાના બારીક કણોને ઉપાડી ગયો હોય, રેતીને ઉપાડી ગયો હોય અને નિક્ષેપણ થશે. અને આ જ નિક્ષેપણથી રેતીના ઢુવા અને લાઓસના મેદાન બનશે. શું બનશે દોસ્તો? રેતીના ઢુવા અને લાઓસનું મેદાન બનશે. કોણ બનાવે છે ભાઈ? પવન બનાવે છે. શું બનાવ્યું? રેતીના ઢુવા બનાવ્યા અને લાઓસનું મેદાન બનાવ્યું. તો અહીંયા પોઈન્ટ ખડકો વાળો આવી ગયો છે, પણ આપણે શું ભણી રહ્યા છીએ? હાલ આપણે ભણી રહ્યા છીએ ભૂમિ સ્વરૂપો. કેમ કે ખડક વાળે લાઈન ચાલુ થઈ જ ગઈ છે, પણ ખડક નથી ભણી રહ્યા આપણે, ભૂમિ સ્વરૂપોની ક્યાંક વાત કરી રહ્યા છીએ.
અને એ ભૂમિ સ્વરૂપોમાં આપણે 2 પ્રકાર જોઈ લીધા. ત્રીજા પ્રકારમાં તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપોમાં બીજા 2 પ્રકાર જોઈ લીધા. હવે આપણે બાકીના જે ભાગ બાકી છે એમાં હિમ દ્વારા નિર્માણ થતા ભૂમિ સ્વરૂપોની વાત કરી લઈએ. હિમ દ્વારા નિર્માણ થતા. પહેલા તો દોસ્તો હિમ છે ને, હિમ એ કઈ જગ્યા પર હોય સાહેબ? જે જગ્યા પર ઠંડી વધુ હોય એ જગ્યા પર હિમ જોવા મળે. એક્સેલેન્ટ સાહેબ. તો પછી હિમનું કાર્ય ક્યાં જોવા મળશે? ઊંચા અક્ષાંશ વાળા વિસ્તારોમાં કે પછી ઊંચી પર્વતમાળાઓમાં. હિમનું કાર્ય ક્યાં હોય? તો કે ઊંચા અક્ષાંશો વાળા વિસ્તારોમાં. કે પછી ક્યાં જોવા મળે છે? કે ઊંચી પર્વતમાળા વાળા, ઊંચી પર્વતમાળા વાળા ક્ષેત્રોમાં. હિમ છે ને એ એક ઘસારણ બળ તરીકે કામ કરે છે. હિમવૃષ્ટિ થઈ, હિમની ચાદર છવાઈ આવી, બરાબર, હિમ ત્યાં ક્યાંક જામી ગયું. હવે સમય જતા શું થવાનું છે? ધીમે 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 કરી અને હિમ છે એ હિમ પીગળે, બરાબર. હિમવૃષ્ટિ થાય તોય તે ઢોળાવ હોય, ઢોળાવ, એ ઢોળાવમાં હિમ સરકે આમ, બરાબર. અને જ્યારે હિમ સરકતું હોય છે ત્યારે આ આખો જે સરકતો ભાગ છે, હિમનો સરકતો જે ભાગ છે, જથ્થો છે, એને આપણે હિમ નદી કહીએ. શું કહીએ? હિમ નદી. એ હિમ નદી શું કરશે? ઘસારણ કરશે, પરિવહન કરશે અને નિક્ષેપણ કરશે. હિમ જ્યારે નીચે સરકતો હોય ત્યારે એના માર્ગમાં આવતા નાના નાના ખડકના ટુકડા હોય ને, ખડકના ટુકડા અને અન્ય વહન બોજ બરફમાં એની સાથે જકડાઈ જાય. હું એમ કહું છું કે એક નાનકડી એવી આપણે વાટકી લીધી ને, વાટકીમાં રૂપિયો નાખ્યો તો પછી પાણી નાખ્યું, પાણી પછી આપણે ફ્રીઝરમાં મૂકી દીધું ને બરફ થઈ ગયું, તો પછી એ તમે જે રૂપિયાનો સિક્કો હતો એમને કાઢી શકવાના નથી? કાઢી શકવાના. કેમ? હિમ ભેગું જકડાઈ ગયો છે. તો હું એ જ કહેવા માંગુ છું, ખડક ટુકડાઓ છે ને એ હિમ ભેગું જકડાઈ ગયા હોય, બરાબર. હવે જ્યારે એ હિમ સરકશે ત્યારે એ ખડક છે, એ ખડક કઈ ભેગો જવાનો ને, ખડક ટુકડો જે છે, અને એ ખડક ટુકડો ઓજાર બનીને શું કરશે? ઓજાર બનીને જ્યાંથી હિમ સરકતો હશે ને ત્યાં ઘસારણનું કાર્ય કરશે અને પરિણામ સ્વરૂપે યુ આકારની ખીણ, લટકતી ખીણ, સર્ક અને અરેટીનું નિર્માણ કરશે. ઘસારણ કાર્યથી શું બને? યુ આકારની ખીણ, સર્ક, અરેટી. યુ આકારની ખીણ બનાવે, સર્ક બનાવે, લટકતી ખીણ બનાવે, રાઈટ, અરેટી બનાવે. આનું નિર્માણ કરશે કોણ? કરશે? હિમ કરશે. એટલે સીધું સ્વાભાવિક. હવે એમ યાદ રાખી લ્યો કે યુ આકારની ખીણ હોય, લટકતી ખીણ હોય, સર્ક હોય, અરેટી હોય, ફિયોર્ડ હોય, આનું નિર્માણ કોણ કરશે? આનું નિર્માણ હિમ કરશે, બરાબર. પછી તો કે હિમનું નિક્ષેપનું કાર્ય હોય કે હિમ જે જગ્યા પર પીગળવા લાગે, જે જગ્યા પર ટેમ્પરેચર વધુ જાય એટલે હિમ પીગળવા લાગે, અને હિમ પીગળવા લાગે એટલે પોતાની સાથે રહેલો જે વહન બોજ છે એ હિમ નદીના વહન માર્ગમાં જુદી જુદી જગ્યા પર શું થાય? પથરાય, રાઈટ. આને હિમ નદીનું નિક્ષેપણનું કાર્ય કહેવાય. અને આ નિક્ષેપણથી શું તૈયાર થાય? તો કે હિમ અસ્માવલી તૈયાર થાય. અને એ જ હિમ અસ્માવલીના ભાગ સ્વરૂપે આપણે 3-4 પ્રકાર આપણે જોઈએ છીએ કે પાશ્ચ્ય હિમ અસ્માવલી, મધ્યસ્થ હિમ અસ્માવલી, તલસ્થ હિમ અસ્માવલી, રાઈટ, અને બસ હિમ અસ્માવલી. હિમ અસ્માવલી એટલે બીજું કાંઈ નહીં. શું કીધું મેં તમને? હિમ પીગળ્યો છે, દેખો, આ કોઈ જગ્યા છે, બરાબર. હવે હિમ પીગળતો આવે છે, પોતાની સાથે જે રહેલો જે વહન બોજ રહ્યો ને એને હિમ અસ્માવલી કહેવાય. હવે એ વહન બોજ જો કદાચ અહીંયા પથરાઈ ગયો, કહું તમને આવી રીતના, જો ઉપરના ભાગમાં ક્યાંક પથરાઈ ગયો, અહીંયા આ જગ્યા પર, તો આને આપણે શું કહીએ છીએ? આને આપણે કહીએ છીએ પાર્શ્ચ્ય હિમ અસ્માવલી. કેવી હિમ અસ્માવલી? પાર્શ્ચ્ય હિમ અસ્માવલી. અહીંયા ક્યાંક પથરાઈ ગયો, અહીંયા, તો આને કહેશું મધ્યસ્થ હિમ અસ્માવલી, રાઈટ. એકદમ નીચે તળમાં ક્યાંક પથરાણો, અહીંયા તળમાં પથરાણો, તો આને આપણે કહેશું તલસ્થ હિમ અસ્માવલી. આમ બહારના ભાગમાં ક્યાંક આપણે આવી રીતના પથરાય તો જોવા મળ્યો. હવે
તો આને આપણે શું કહેશું? બાહ્ય હિમ અસ્માવલી. સમજાણું કે ન સમજાણું? હિમ છે કે નહીં? એ હિમ જ્યારે બરફ સ્વરૂપે છે, બરાબર, એ સમય દરમિયાન ઘણો બધો વહન બોજ એની સાથે હશે, પણ જેવું પીગળે છે, ઓગળે છે, એટલે હિમ અસ્માવલીનું નિર્માણ કરે. એ હિમ અસ્માવલી પોતાના વહન માર્ગમાં કોક જગ્યા પર શું થાય? નિક્ષેપિત થતી જાય. જો હાવ તળિયે હોય તો એને તલસ્થ કહેવાય, મધ્યના ભાગ હોય તો મધ્યસ્થ કહેવાય, પાછળ હોય તો પાશ્ચય કહેવાય, અને આમ સાવ બહારના ભાગે હોય તો બાહ્ય નહીં, અંતિમ કહેવાય. શું કહેવાય? અંતિમ હિમ અસ્માવલી. તો હિમશૃંગ, મધ્યસ્થ, તલસ્થ, અંતિમ, પાશ્ચય, યુવાકારની ખીણ, સર્ક, અરેટી, લટકતી ખીણ, બરાબર, આ બધું કોણ બનાવે છે? બધું જ હિમ નદી દ્વારા નિર્માણ થતા ભૂમિ સ્વરૂપો છે. કેના દ્વારા? હિમ નદીઓ દ્વારા નિર્માણ થતા ભૂમિ સ્વરૂપો છે. ચલો ત્યાંથી આગળ જઈએ છીએ. હિમ નદીને મૂક્યું. હવે કોની વાત કરશું આપણે? હવે આપણે વાત કરશું હિમ પછીનો ભાગ, એટલે ચોથા નંબરનું ભૂમિ સ્વરૂપ. અને એ કયું હતું દોસ્તો? એ હતું સમુદ્રના મોજા દ્વારા નિર્માણ પામતા. સમુદ્રના મોજા દ્વારા નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો. સમુદ્રના મોજાનું કામ શું છે? 3 વસ્તુ: ઘસારણનું, પરિવહનનું અને નિક્ષેપણનું. સમુદ્રના મોજાઓ એકદમ થપાટ સાથે જ્યારે તટ પર ટકરાય છે, ત્યારે શું તમને લાગે છે કે તટવર્તી વિસ્તારને નુકસાન નહીં કરતા હોય? કરતા જ હશે ને. સમુદ્રના મોજાનું કામ નોર્મલી કઈ જગ્યા પર વધુ જોવા મળે? કિનારાના ક્ષેત્રમાં વધુ જોવા મળે. ક્યાં વધુ જોવા મળે? કિનારાના ક્ષેત્રમાં. એટલે સમુદ્રના મોજાનું કાર્ય છે કિનારાના પ્રદેશ પર પૂરતું સીમિત જોવા મળે. સમુદ્રના મોજાઓ છે, એમાં ભરતી આવે, ઓટ આવે, એ સમય દરમિયાન ઘણા બધા ભૂમિ સ્વરૂપોનું શું કરી જાય? નિર્માણ કરી જાય છે, રાઈટ. અને ઘસારણ કાર્યમાં જે જવાબદાર પરિબળ છે એ છે સમુદ્રના મોજાનો વેગ કેવો છે તે, બરાબર, દબાણ કેવું છે તે, ઉર્જા કેવી છે, એનું કદ કેવો છે, એનો આકાર કેવો છે, એની લંબાઈ કેવી છે, બરાબર, કિનારાની ઊંચાઈ કેવી છે. આ બધાના ભાગ સ્વરૂપે સમુદ્રના મોજાઓ છે એ અલગ અલગ પ્રકારના નિક્ષેપણો કરે, અલગ અલગ પ્રકારનું ઘસારણ પણ કરે. ફોર એક્ઝામ્પલ, અહીંયા આ સમુદ્ર કિનારો છે. આ શું છે? આ સમુદ્ર કિનારો છે. ડન. હવે તમે જોજો કે સમુદ્રના મોજાઓ ક્યાં ટકરાતા હશે? અહીં ટકરાતા હશે, આ ભાગે. હા સાહેબ, આ ભાગે સમુદ્રના મોજાઓ ટકરાતા હશે. તો સમુદ્રના મોજાઓ ટકરાતા આ એ કન્ડિશન છે. હવે બી કન્ડિશન બતાવું. સમય જતા સમુદ્રના મોજાઓ શું કરશે? આ ભાગને આવી રીતના આમ કોતરી નાખશે. શું કરી નાખશે? કોતરી નાખશે. અને આ બી બન્યું. હવે આ બી ને હું તમને બીજી એંગલથી બતાવું. આ સાઈડ એંગલથી જોયું, હવે આપણે આ એંગલથી જોઈએ. આ એંગલથી જ્યાંથી સમુદ્રના મોજાઓ અંદર પ્રવેશતા હતા. તો હવે એક કન્ડિશન કેવી હશે ખબર? આવી ક્યાંક આવી કે આ જે તટવર્તી ભાગ હતો ને, એમાં અંદર એને શું કરી નાખ્યું છે? આવો એક હોલ પાડી દીધો. છેક સુધી નથી, એટલે તે પાછળ એક દિવાલ બતાવી. આ દિવાલ છે હજી. આને આપણે કહેશું સામુદ્રિક ગુફા. શું કહેશું? સામુદ્રિક ગુફા. કોણ બનાવે? સમુદ્ર બનાવે. ચલો આગળ જઈએ. સી. હવે શું થયું દોસ્તો? દેખો તો. હવે તો આ ભાગ છે ને, આ ભાગ આમ હોરો નીકળી ગયો, રાઈટ. આ ભાગ શું થઈ ગયો? હોરો ક્યાંક નીકળી ગયો. મતલબ અહીંયાથી આપણને આ લટકતું સેજ દેખાડવું પડે, પણ હવે બીજા એંગલથી હું તમને બતાવું, તમને આઈડિયા આવી જશે. હવે તો આવું થઈ ગયું કંઈક કે અહીંથી પાણી છે, એ પાણી શું નીકળી જાય છે? હોરું નીકળી જાય છે. એટલે આને આપણે કહેશું સામુદ્રિક કમાન. સામુદ્રિક કમાન કેવી જોવા મળી રચના? કમાન જેવી રચના જોવા મળી. ડન. આ સી થયું. હવે ડી તરફ જઈએ આપણે. સમય જતા શું થશે? સામુદ્રિક કમાનનો આટલો ભાગ રહ્યો ને, એ નીચે ધસી પડશે. અને એ ધસી પડતા હવે કેવું દેખાશે? હવે સમુદ્ર કંઈક આવો દેખાશે. મતલબ સમુદ્રમાં જે ઓલો ભૂમિભાગ હતો એ કેવો દેખાવા લાગ્યો? આવો ક્યાંક દેખાવા લાગ્યો. તો આ તો સાહેબ સમુદ્રમાં સ્તંભ ઉભા હોય એવું દેખાય છે. યસ, સમુદ્રમાં સ્તંભ ઉભા હોય જ છે. એટલે આને આપણે કીધા સામુદ્રિક સ્તંભ. શું કીધું? સામુદ્રિક સ્તંભ. તો આ સામુદ્રિક સ્તંભ કોને બનાવ્યું? સમુદ્રના મોજાએ બનાવ્યું. સામુદ્રિક ગુફા કોને બનાવી? સમુદ્રના મોજાએ બનાવ્યું. સામુદ્રિક કમાન કોને બનાવ્યું? સમુદ્રના મોજાએ બનાવ્યું. બરાબર. તો આ બધાનું નિર્માણ કોને કર્યું? સમુદ્રના મોજાએ. અને કઈ રીતના કર્યું ભાઈ? આ બધું ઘસારણના કારણે કર્યું. કેના કારણે કર્યું? ઘસારણના કારણે કર્યું. હવે ઘસારણ મૂકો.
હવે ઘસારણને મૂકી દો. હવે એ જ સમુદ્ર છે, સમુદ્રનું નિક્ષેપણનું કાર્ય જોઈ લઈએ હવે આપણે કે સમુદ્ર નિક્ષેપણથી શું તૈયાર કરે, નિક્ષેપણથી શું શું બનાવે. તો સમુદ્ર જ્યારે નિક્ષેપણ કરે ને ત્યારે રેતીના બીચનું નિર્માણ કરે. સમુદ્ર છે ને એ લઘુન સરોવરનું નિર્માણ કરે. કેનું નિર્માણ કરે? લઘુન સરોવરનું નિર્માણ કરે. સમુદ્ર ઘસારણના કારણે હજી કંઈક બનાવે છે. શું બનાવે છે? ખાડીનું નિર્માણ કરે છે. કેનું નિર્માણ કરે? ખાડીનું નિર્માણ કરે છે. તો ખાડી કોણ બનાવે? સમુદ્ર બનાવે. નિક્ષેપણના મેદાનો, રેતીના બીચ, બરાબર. લઘુન સરોવર કોણ બનાવે? સમુદ્ર બનાવે. સામુદ્રિક સ્તંભ, સામુદ્રિક ગુફા, સામુદ્રિક કમાન, બરાબર, સામુદ્રિક કરાળ, આ બધું કોણ બનાવશે? સમુદ્ર બનાવશે. તો આ સમુદ્રના મોજાનું કાર્ય હતું. સમુદ્ર શું શું કરી શકે એ આપણે જોયું. સામુદ્રિક ભેખડ, સામુદ્રિક ગુફા, સામુદ્રિક કમાન, સામુદ્રિક સ્તંભ, બધું કોને બનાવ્યું? સમુદ્રએ બનાવ્યું. હવે છેલ્લું છે આ, અને એ છે 5મા નંબરનો પોઈન્ટ. અને એ પોઈન્ટ કયો છે દોસ્તો? એને આપણે કયા નામે ઓળખીએ છીએ? એને આપણે ઓળખીએ છીએ ભૂમિગત જળના કારણે નિર્માણ પામતા ભૂમિ સ્વરૂપો. હા, આપણે સબમર્સિબલ જ્યારે મકાન બનાવીએ ત્યારે આપણે દાર પાડીએ છીએ ઊંડો, હા કે ના? અને ત્યાંથી અંદરથી પાણી આવે એટલે આપણને એમ થાય કે સાહેબ આ પાણી આવતું ક્યાંથી હશે? બહુ સાચી વાત છે. તો દોસ્તો એવી જ રીતના અહીંયા ફોર એક્ઝામ્પલ ચુનાળુ ખડક છે. કયો ખડક છે? ચુનાળુ ખડક છે. તો ચુનાળુ ખડકના આવી રીતના સ્તર હશે કે નહીં હોય? હા સાહેબ, સ્તર હશે. આગળ જતા આપણે ખડક ભણશું ને એટલે તમને વધુ સારી રીતના યાદ રહેશે અને આઈડિયા આવશે. આ શું છે દોસ્તો? આ ચુનાળુ ખડક છે, બરાબર. આ ચુનાળુ ખડક આવી રીતના આમ ક્યાંક ગોઠવાયેલો છે, જેના સ્તર હશે. જો આ ચુનાળુ ખડકમાં જ્યારે પાણી ફરી વળશે, આ શું ફરી વળ્યું? પાણી ફરી વળ્યું. ત્યારે શું થશે ખબર? સમય જતા આમાં નાનકડો એવો પીટ પડશે, એક ખાડો પડશે. બહુ નાનકડો એવો શું પડશે દોસ્તો? ખાડો પડશે. જેવી રીતના આપણે આપણી લાદી હોય, લાદી, તો લાદી તે સમય જતા લાદી નાના ઝીણા છિદ્ર પડે છે. એ રીતના આમાંય છિદ્ર પડ્યું. અને આ છિદ્રને આપણે ઓળખ્યું ડુબક છિદ્રના નામે. કેના નામે ઓળખ્યું? ડુબક છિદ્રના નામે ઓળખ્યું. હવે શું થશે? સમય જતા આ જ છિદ્ર છે એ સેજ મોટું થયું. આ છિદ્ર શું થયું દોસ્તો? સેજ મોટું થયું. દેખો, તો આને આપણે શું કહીએ છીએ? આને કહીએ છીએ યુવાલા. શું કહીએ છીએ? યુવાલા. ડુબક છિદ્ર ત્યાં આગળ જતા શું બનશે? યુવાલા. અને એ જ યુવાલા હજી મોટું થયું તો એને આપણે શું કહીશું? એને આપણે કહીશું ડોલાઇન્સ. શું કહીએ છીએ? ડોલાઇન્સના નામે ઓળખીએ છીએ. તો ડુબક છિદ્ર છે, યુવાલા છે અને ડોલાઇન્સ છે. આ શું છે? આ બધું ઘસારણથી નિર્માણ પામતું આપણે ભૂમિ સ્વરૂપ છે. પણ કેમાં છે? તો કે પ્રસ્તર ખડકોમાં, ખાસ કરીને ચુનાળુ ખડક જ્યાં જોવા મળે ત્યાં. હવે જોજો દોસ્તો, હવે એ જ ડોલાઇન્સથી તમે આમ આ ચુનાળુ ખડકમાં તમે અંદર જાઓ એટલે અંદરનો ભાગ પોલો કરી નાખ્યો હોય છે. કેવો કરી નાખ્યો હોય છે? પોલો કરી નાખ્યો હોય છે. અને તમને બધાને ખ્યાલ છે, અહીંયા જેટલા પણ જોડાયેલા છો બધાને ખ્યાલ છે કે અહીંયા ચૂનો છે, જ્યારે પાણી છે એ પાણી આમ નીચે ઉતરતું હશે ત્યારે ચૂનાને પીગાડશે કે નહીં પીગાડે? પીગાડશે, બરાબર. એટલે હવે આ ચૂનો છે એ ચૂનો અને પાણી આમ નીચે ટપકતું હશે. હા, એક સમય એવો આવશે કે આવો એક સ્તંભ બનશે, રાઈટ? કારણ કે ચૂનો ટપકે છે એટલા માટે. દેખો, અહીંયાથી નહીં ચૂનો ટપકે છે એટલે એક બીજો સ્તંભ તે સામે બનાવી નાખું. આ સ્તંભ બની ગયો. દેખો, ચૂનો ટપકવાના કારણે, આ ચૂનો જામવાના કારણે અહીંયા ચૂનો જામ્યો, અહીંયા ચૂનો જામ્યો. હવે આ સ્તંભ ક્યાંક લટકતો છે. આને આપણે કહેવાય અધોગામી સ્તંભ. કેવો સ્તંભ કહીએ? અધોગામી. અને આ ઉપર તરફ જતો છે એને કહેવાય ઉધ્વગામી સ્તંભ. ઉધ્વગામી સ્તંભ. તો અધોગામી સ્તંભ કોણ બનાવે? તો કે ભાઈ આ ચૂનો છે એ ચૂનો ટપકે છે અને અધોગામી સ્તંભ બને અને ઉધ્વગામી સ્તંભ બને, રાઈટ? આવું બને કે નહીં? આવું દેખો, આવું એક સમય એવો હોય આવે કે ભાઈ હામાં ઠેઠ પૂગી ગયા હોય કે થોડા તુમ ચલો થોડા હમ ચલે ફિર ભી ફાસલા ન કટા તો રિક્ષા કરવા લેંગે. પછી અહીંયા એક ગુફા સ્તંભ આવી જશે. કેવો સ્તંભ આવી જશે? ગુફા સ્તંભ આવી જશે. આને આપણે શું કહેશું? આને આપણે ગુફા સ્તંભના નામે ઓળખીએ છીએ. કેના નામે ઓળખીએ છીએ? ગુફા સ્તંભ. તો જો આમાં વધુ કંઈ ભેજું નથી લગાવવાનું,
આને આપણે કાસ્ટ મોર્ફોલોજી કહીએ છીએ કે જ્યારે ચુનાળુ ખડકમાં પાણી અંદર પેસે છે ત્યારે સૌથી ઉપરના ભાગમાં ડુબક છિદ્ર બને છે, પછી યુવાલા બને છે, પછી ડોલાઇન્સ બને છે, પછી હજી પોલજે બને છે, બરાબર, અધોગામી સ્તંભ બને છે, ઉધ્વગામી સ્તંભ બને છે, બરાબર, ગુફા સ્તંભ બને છે. આવી બધી સ્થળાકૃતિઓની રચના કરે છે જે તૃતીયક પ્રકારના ભૂમિ સ્વરૂપની સ્થળાકૃતિ છે.